Good morning, students. Good morning, ma'am. Good morning, ma'am. Morning. Please respond. I can check. Good morning, ma'am. Okay, so you students are not audible. Hello, good morning. Good morning, ma'am. Good morning, ma'am. Good Sorry morning, for ma'am. inconvenience, but we have to reschedule our lecture. No worry, ma'am. No, many students did not join today's class. That's why. Okay. Okay, so let's start our today's lecture. Okay, so let's do a quick revision of our previous class. In yesterday's class, what we have seen? Vascular disorder and arterial disorder. Yes, vascular disorders. Which vascular disorders? Venous thrombosis, phlebitis, Phlebitis. Deep vein DVT. thrombophlebitis. Yes, DVT, varicose vein, yes. Okay, and arterial disorders? peripheral artery disease, Yes. Then Raynaud disease, Raynaud's and disease, Buster disease. Berger's disease. Yes. So let's do a quick revision. First, we have seen venous thrombosis. Venous thrombosis means, what do you mean by venous thrombosis? Vein thrombus formation. Yes, there is a thrombus formation in the veins. And its types કે ખાલી thrombus formation નથી થતી એની સાથે સાથે inflammation થાય છે. So there are thrombophlebitis, phlebothrombosis. You have to make a difference between thrombophlebitis and phlebothrombosis. Don't get confused in these names, phlebitis and DVT. So it's risk factor કે કયા પેશન્ટ ને કયા પર્સન છે thrombus formation થવાના chances વધારે છે, that we have seen. Then we have seen phlebitis. What do you mean by phlebitis? Phlebitis વેનમાં means, ઇન્ફેક્શન થઈ જાય. yes, inflammation and infection of the veins. Then આપણે phlebitis કહીએ છીએ. એનું assessment જોયું હતું અને એની intervention જોઈ હતી. Then we have seen DVT. DVT means, Deep vein Deeply thrombosis. vein thrombus formations and yes, not superficial, deep veins માં thrombus formation થઈ જશે. એનામાં કયું risk વધારે છે? Pulmonary embolism. Yes, pulmonary embolism થવાના chances બહુ જ વધારે છે compared to superficial thrombosis. એનું આપણે assessment જોયું હતું અને intervention જોયા હતા. DVT થશે તો intervention શું કરીશું આપણે? leg elevation રાખવાનું extremities. Leg elevate, okay. Main, Thrombolytic therapy. yes, thrombolytic therapy start કરવાની to dissolve that thrombus અને નવી clot formation ના થાય એટલે. મેઇન આપણે શું ધ્યાન રાખવાનું કે એ થ્રોમ્બસ છે એ એમ્બોલસ ના થઈ જવું જોઈએ. એમ્બોલસ થઈ જશે તો કોમ્પ્લિકેશન અરાઈઝ થશે. તો આપણે જે એન્ટી એમ્બોલિઝમ સ્ટોકિન્સ છે અને બધું જે વસ્તુ છે એ થ્રોમ્બસ ફોર્મેશન પહેલાનું છે કે ડીવીટી થાય તો ડીવીટી ના થાય એના માટેની ઇન્ટરવેન્શન છે. પણ એક વખત ડીવીટી થઈ જાય તો આપણી એક જ ઇન્ટરવેન્શન છે થ્રોમ્બોલાઇટિક થેરાપી. એન્ટી એમ્બોલિઝમ સ્ટોકિન્સ થ્રોમ્બસ ફોર્મેશન થઈ જાય પછી તમે ના આપી શકો. અગર થ્રોમ્બસ ફોર્મેશન થઈ જશે ને તમે પછી એન્ટી એમ્બોલિઝમ સ્ટોકિન્સ આપશો તો એ થ્રોમ્બસ ચાન્સીસ છે કે મસાજનાથી અને એનાથી ડિસ્લોજ થઈ જશે. તો થ્રોમ્બસ ફોર્મેશન થઈ જાય, ડીવીટી થઈ જાય તો તમે થ્રોમ્બોલાઇટિક થેરાપી જ કરી શકો. બીજી બધી જે ટ્રીટમેન્ટ હતી, લેગ એલિવેશન છે, લેગ એલિવેશન એટલા માટે કરવાનું કે બ્લડ પુલ ના થાય, એટલે થ્રોમ્બસ ફોર્મેશન જ ના થાય. પછી એન્ટી એમ્બોલિઝમ સ્ટોકિન્સ છે, વોકિંગ છે, પછી કમ્પ્રેશન ડિવાઇસીસ છે, એ બધા આપણે પ્રિવેન્ટ કરવા માટે યુઝ કરીએ છીએ કે ડીવીટી ના થાય. ડીવીટી થઈ જશે તો ખાલી આપણે થ્રોમ્બોલાઇટિક થેરાપી સ્ટાર્ટ કરીશું. અને આપણે ખાસ ધ્યાન રાખવાનું કે જે જગ્યાએ થ્રોમ્બસ ફોર્મેશન થઈ ગયું છે ત્યાં ભૂલથી બી મસાજ નહીં કરવાનું કે હાર્ડલી પાલ્પેટ નહીં કરવાનું, નહીં તો એ થ્રોમ્બસ ડિસ્લોજ થઈ જશે અને પલ્મોનરી એમ્બોલિઝમ થઈ જશે. આપણે ક્લાયન્ટ ઇન્સ્ટ્રક્શન જોયા હતા કે ડીવીટી
હોય જે ક્લાયન્ટને, એને શું ધ્યાન રાખવાનું, બીકોઝ એને ફરી બી ફ્યુચરમાં થવાના ચાન્સીસ છે. તો આપણે ક્લાયન્ટને સમજાવીએ કે તમારે પ્રોલોંગ સિટિંગ એન્ડ સ્ટેન્ડિંગ પોઝિશનમાં નહીં રહેવાનું, ઘરે બી એન્ટી એમ્બોલિઝમ સ્ટોકિંગ્સ યુઝ કરવાના, અને એ બધે આપણે સમજાવ્યું હતું ક્લાયન્ટને, ઇન્સ્ટ્રક્શન્સ આપી હતી. નેક્સ્ટ ઇઝ વિનસ ઇનસફિશિયન્સી. વિનસ ઇનસફિશિયન્સી મીન્સ નસમાં જે વાલ્વ હોય પ્રોપરલી ક્લોઝ. યસ, જે વેન્સના વાલ્વ છે પ્રોપરલી ક્લોઝ નથી થતા, ઓપન રહે છે, તો એના લીધે બ્લડ પાછું વિનસ રિટર્ન નહીં થાય, હાર્ટ સુધી નહીં પહોંચે બ્લડ, તે બધું લોઅર એક્સ્ટ્રીમિટીઝમાં ભરાયેલું રહેશે, વિનસ સ્ટેસિસ થઈ જશે. અને વિનસ સ્ટેસિસ થઈ જશે તો એની શું કોમ્પ્લિકેશન થશે? સેલ્યુલાઇટિસ થઈ જશે. યસ યસ, ત્યાં આગળ ઇન્ફ્લામેશન, ઇન્ફેક્શન થઈ જશે અને અલ્સર ફોર્મેશન થઈ જશે. અને અલ્સર જેમ જેમ હીલ નહીં થાય એમ એમ સેલ્યુલાઇટિસમાં કન્વર્ટ થઈ જશે. તો એનું આપણે ડિસ્ક્રિપ્શન જોયું હતું કે વિનસ ઇનસફિશિયન્સી કેવી રીતે થાય છે ને એનું પછી આગળ આગળ શું થાય છે એમાં એનું અસેસમેન્ટ જોયું હતું, ઇન્ટરવેન્શન જોયા હતા. આપણે વિનસ ઇનસફિશિયન્સી થાય, આપણે ગમે તેમ કરીને વિનસ ઇનસફિશિયન્સી હોય તો આપણે બ્લડને વિનસ રિટર્ન આપણે પ્રમોટ કરવાનું છે. તો આપણે કેવી રીતે પ્રમોટ કરી શકીએ? લેગ એલિવેટ કરીને જ આપણે પ્રમોટ કરી શકીએ. તે મેઇન પોઈન્ટ છે. પછી બીજા આપણે પોઈન્ટ જોયા હતા કે એના વાલ્વ્સ ઇનસફિશિયન્ટ છે, એટલે ક્લાયન્ટને ધ્યાન રાખવું જ પડશે, એને સ્ટોકિંગ્સ પહેરેલા જ રાખવા પડશે, ને એ બધું આપણે ઇન્ટરવેન્શન્સમાં જોયું હતું. હવે જે ક્લાયન્ટને અલ્સર ફોર્મેશન ઓલરેડી થઈ ગયું છે, તો એની અલ્સરનું, એ વુન્ડની આપણે કેર કરવી પડશે. તો કેવી રીતે કેર કરવાની? ધેટ વી હેવ સીન. મેડિકેશન્સ આપણે જોઈશે. એક ક્લાયન્ટને અલ્સર ફોર્મેશન થઈ ગયું હશે તો એને હીલ કરવા માટે આપણે મેડિકેશન્સ બી આપવી પડશે. નેક્સ્ટ વી હેવ સીન વેરિકોઝ વેન. વેરિકોઝ વેન્સ મીન્સ ડિસ્ટેન્ડેડ વેન એન્ડ ટોટસ થઈ જાય. યસ, ડિસ્ટેન્ડ થઈ જશે, વેન્સ ટોટસ થઈ જશે, અને આપણે સ્કિનમાં પ્રોટ્રુડેટ થઈ જશે, આપણને ઇઝીલી દેખાશે કે આની વેરિકોઝ વેન્સ છે, અને થોડીક ડાર્ક કલરની થઈ જશે. એનું અસેસમેન્ટ આપણે જોયું હતું. પછી વેરિકોઝ વેન્સ છે ક્લાયન્ટને, એ ટેસ્ટ કરવા માટે આપણે ટ્રેન્ડલબર્ગ ટેસ્ટ કરીશું. ટ્રેન્ડલબર્ગ ટેસ્ટમાં શું કરે છે? સુપાઇન પોઝિશન આપે પછી તરત sitting લેગ એલિવેટ કરે. સુપાઇન પોઝિશન આપીને લેગ એલિવેટ કરવાનો, ફર્સ્ટ ઓફ ઓલ વિનસ રિટર્ન કરાવવાનું, એન્ડ પછી ક્લાયન્ટને સિટિંગ પોઝિશન ઓર એલ્સ ડિપેન્ડન્ટ પોઝિશન આપવાની કે લેગ પાછો ડાઉન કરીએ છીએ. તો નોર્મલ હેલ્ધી ઇન્ડિવિજ્યુઅલમાં બ્લડ રિટર્ન ક્યાંથી ભરાવાનું સ્ટાર્ટ થાય, ફિલિંગ સ્ટાર્ટ થાય distal area. ડિસ્ટલ સાઈડથી. આપણે જેવા ઊભા થઈએ તો નીચેથી જ ફીલ થવાનું સ્ટાર્ટ થાય. પણ જેને વેરિકોઝ વેન્સ હશે એને ક્યાંથી સ્ટાર્ટ થશે? પ્રોક્સિમલ. પ્રોક્સિમલ, નજીકથી સ્ટાર્ટ થશે. તો એ આઈડેન્ટિફાઈ કરી શકીએ ટ્રેન્ડલબર્ગ ટેસ્ટથી. ઇન્ટરવેન્શન્સ આપણે જોયા હતા વેરિકોઝ વેન્સથી, અને વેરિકોઝ વેન્સ આપણે કેવી રીતે ટ્રીટ કરી શકીએ છીએ? તો સ્ક્લેરોથેરાપી. સ્ક્લેરોથેરાપી એટલે શું? કે વેન્સને બર્ન કરે છે બાય ઇન્જેક્શન એવું સ્ક્લેરોથેરાપ્યુટિક એજન્ટ્સ આપીને ડાયરેક્ટ વેન્સમાં આપીને એને બર્ન કરે છે. નેક્સ્ટ છે લેઝર થેરાપી. એમાં બી વેન્સને ડાયરેક્ટ લેઝરનાથી હીટના થ્રુ બર્ન કરી દેવામાં આવે છે. અને લાસ્ટ છે વેઇન સ્ટ્રીપિંગ. એ મતલબ કાઇન્ડ ઓફ સર્જિકલ પ્રોસિજર કહેવાય, ઇન્ટરવેન્શન કહેવાય, કે આપણે વેન્સને રિમૂવ જ કરી દઈએ છીએ. કે જ્યારે વેન્સ વધારે જ ડાયલેટ થઈ જાય અને વધારે જ પ્રોબ્લેમ ક્રિએટ કરતા હોય, બહુ વધારે જ વેન્સ હોય, તો પછી આપણે એને એટલી વેન્સ એટલું પોર્શન રિમૂવ કરી દઈએ ને આજુબાજુના બે જે એન્ડ્સ છે એને સ્ટ્રીપિંગ કરી દઈએ. Next, we have seen arterial disorders. In that, first one is peripheral arterial disease. What is PAD? આર્ટિયલ ઓક્લુઝનના Occlusion કારણે થઈ એક્સ્ટ્રીમિટી જાય. સુધી બ્લડ નહીં પહોંચી શકે. Yes, અને occlusion કેમ થાય છે? આથેરોસ્ક્લેરોસિસના Yes, લીધે. just like coronary artery, peripheral arteries છે એમાં એથેરોસ્ક્લેરોસિસ થઈ ગયું છે, અને એ બી આર્ટરી પાર્શિયલી ઓર કમ્પ્લીટલી બ્લોક થઈ ગઈ છે. તો એના લીધે ઓક્સિજનેટેડ બ્લડ સપ્લાય નથી મળતો ત્યાં. હવે હાર્ટમાં ઓક્સિજનેટેડ બ્લડ સપ્લાય નતું મળતું માયોકાર્ડિયમને, તો એ કેવું થઈ જતું? ઇસ્કેમિક થઈને નેક્રોસ થઈ જતું હતું, ટિશ્યુ ડેમેજ થઈ જતો. તો એવી રીતે એક્સ્ટ્રીમિટીઝમાં બી ઓક્સિજનેટેડ બ્લડ સપ્લાય નહીં મળે તો ટિશ્યુ ડેમેજ થઈ જશે, નેક્રોસિસ થઈ જશે, એન્ડ પછી ગેંગ્રીન ફોર્મેશન થઈ જશે. તો એ પહેલા ઇન્જરી થશે, અલ્સર જેવું થશે, પછી નેક્રોસિસ થઈને ગેંગ્રીન ફોર્મેશન થઈ જશે. આપણે અસેસમેન્ટ જોયું, એનું ઇન્ટરવેન્શન જોયા હતા. એનું મેઇન ઇન્ટરવેન્શન જે રેડ પોઈન્ટ હતો એ શું યાદ રાખવાનું હતું પીએડીમાં? Leg elevate નહીં કરવાનું. લેગ એલિવેટ નહીં કરવાનો, પણ ક્લાયન્ટને એડીમાં હશે, કારણ કે ત્યાં બ્લડ સર્ક્યુલેશન ઓછું થશે ને એવું થશે, એટલે ઇન્ફ્લામેટરી રિએક્શનના લીધે ત્યાં એડીમાં થઈ જશે. તો એડીમાં થઈ જશે તો એ પાછી આર્ટરીઝને વધારે કોમ્પ્રેસ કરશે. તો એડીમાં રિડ્યુસ કરવા માટે તમારે લેગ એલિવેટ કરવો જ પડશે.
So what you will do? એક્સ્ટ્રીમ એલિવેશન નહીં કરવાનું. Yes, Above. above the heart. Yes, you cannot elevate the leg above the heart. હાર્ટની ઉપર એલિવેટ કરી દેશો તો એક તો ઓલરેડી ઓક્લુટેડ છે તો એ નહીં જઈ શકે. હાર્ટના લેવલ સુધી તમે એલિવેટ કરી શકો છો લેગ, અને એ લેગ એટલું એલિવેશનથી શું થશે, એડીમાં રિડ્યુસ થશે અને બ્લડ સપ્લાય બી રહેશે. તો એડીમાં રિડ્યુસ થાય તો પાછું નોર્મલ ઓક્સિજનેટેડ બ્લડ સપ્લાય મળી રહે. અને જ્યારે સિવિયર કેસીસ હોય, સિવિયર પીએડી થઈ ગયું હોય, સિવિયર ઓક્લુઝન થઈ ગયું હોય, ત્યારે કેવી રીતે ક્લાયન્ટ એના લેગ્સમાં બ્લડ પહોંચાડી શકે? જ્યારે આમ સૂઈ લેગ જાય ત્યારે ડેન્ડિંગ રાખવાના. યસ, જ્યારે સૂઈ જાય ત્યારે હેંગિંગ લેગ્સ રાખવાના. હેંગિંગ લેગ્સ એટલે હવે તમે એલિવેટ નથી કરી શકવાના, તમારે લટકતા જ રાખવા પડે. ઓર એલ્સ તમે સિટિંગ પોઝિશનમાં રાખી શકો. તમે ગ્રેવિટેશનલ ફોર્સ તરફ રાખો તો એ ઇઝીલી બ્લડ સપ્લાય રહેશે, બીકોઝ એ સિવિયર થઈ ગયું છે તો તમે એને એલિવેટ નહીં કરી શકો. Then procedures to improve arterial blood flow. જેમ આપણે કોરોનરી આર્ટરીનો બ્લડ ફ્લો ઇમ્પ્રૂવ કરવા માટે પ્રોસિજર્સ કરતા હતા, એમ પેરિફેરલ આર્ટરીઝનો ઇમ્પ્રૂવ કરવાનો છે. તો પીટીસી એ કરી શકે છે, લેઝર આસિસ્ટેડ એન્જિયોપ્લાસ્ટી, એથિરેક્ટોમી એન્ડ બાયપાસ સર્જરી આપણે કરી શકીએ છીએ. Pre-operative interventions we have seen and post-operative interventions we have seen. Then we have seen Raynaud's disease. Raynaud's disease means Vasospasm of the artery. yes, arteries નું સ્પાઝમ થઈ જાય છે. કેમ થાય છે? રીઝન શું છે એનું? Stress and coronary reason. cold environment. Yes, stress and extreme cold environment ના લીધે vasospasm થઈ જાય છે. તો આપણે એનું અસેસમેન્ટ જોયું હતું, જ્યાં બી મતલબ સર્ક્યુલેશન ઓછું થઈ જશે ઓક્સિજનેટેડ, એટલે એટલો એરિયા બ્લેન્ચ થઈ જશે, સાઇનોસ થઈ જશે. ઇન્ટરવેન્શન્સ આપણે જોયા હતા. ઇન્ટરવેન્શન્સ આપણે શું કરી શકીએ, તો એને ખાલી જે પર્સન છે જેને રેનોલ્ડ ડિઝીઝ હોય તો આપણે એને ખાલી એવું જ કહી શકીએ કે એવા એન્વાયરમેન્ટમાં તમારે વોર્મ રહે તમારા હેન્ડ્સ ને ફીટ્સ ને બધું, એનું ખાલી ધ્યાન રાખવાનું. Then we have seen Buerger's disease. Buerger's disease માં શું થશે? What happens in Buerger's disease? એમાં આર્ટરી ઓક્લુઝ થઈ જશે, પણ એમાં શું કહેવાય, એથેરોસ્ક્લેરોસિસ નહીં થાય અને વેઝોસ્પાઝમ બી નહીં થાય. જસ્ટ એ ઓક્લુઝિવ ડિઝીઝ છે બર્જર્સ ડિઝીઝ, કે એમાં એની આર્ટરીઝ ઓક્લુડ થઈ જાય છે અને સેમ એ બ્લડ સપ્લાય નથી પ્રમોટ કરી શકતા એક્સ્ટ્રીમિટીઝમાં. જેનું આપણે અસેસમેન્ટ જોયું અને ઇન્ટરવેન્શન. તો જે રેનોલ્ડ્સ ડિઝીઝના છે સેમ ઇન્ટરવેન્શન જોયા હતા. અન્ડરસ્ટેન્ડ? યસ મેમ. Yes, okay. So let's start our today's condition, that is aortic aneurysm. What do you understand by aortic aneurysm? Specifically aneurysm, not aortic. Aneurysm means? Aneurysm નો મતલબ ખબર છે કોઈને? No, ma'am. Dilate થઈ જાય. Yes, dilatation. Normally આપણી જે વેસલ્સ હોય એ આવી રીતે આ નોર્મલ છે, પણ અગર વચ્ચે ક્યાંક આવી રીતે ડાયલેટ થઈ જાય છે આવું, તો ધીસ ઇઝ એન્યુરિઝમ. આ જે એબનોર્મલ ડાયલેટેશન થયું આર્ટરીઝનો તેને એન્યુરિઝમ કહેવાય. હવે જે બી આર્ટરીનું એન્યુરિઝમ થશે એનું નામ હશે. તો ધીસ ઇઝ અઓર્ટિક એન્યુરિઝમ. તો કઈ આર્ટરીનું એન્યુરિઝમ થાય છે, ક્યાં આગળ એબનોર્મલ ડાયલેટેશન થાય છે? Aorta. યસ, અઓર્ટા. તો એ અસેન્ડિંગ અઓર્ટા બી હોઈ શકે ઓર એલ્સ ડિસેન્ડિંગ બી હોઈ શકે. અસેન્ડિંગ હશે તો કયું હશે? એબ્ડોમન વાળું, એબ્ડોમન નું અઓર્ટા જે હાર્ટ છે. ઓકે, ધીસ ઇઝ હાર્ટ. હવે અઓર્ટા આમ નીકળીને આવી રીતે આવે છે, તો આને અસેન્ડિંગ અઓર્ટા કહેવાશે કે આને અસેન્ડિંગ અઓર્ટા કહેવાશે? ઉપરવાળાના છે. યસ, જે થોરેસિક કેવિટીમાં છે એ અસેન્ડિંગ અઓર્ટા, અને જે એબ્ડોમિનલ કેવિટીમાં છે એ કયું કહેવાશે? Descending. ડિસેન્ડિંગ અઓર્ટા. ઓકે, તો અઓર્ટિક એન્યુરિઝમ છે તો ગમે ત્યાં આખા અઓર્ટામાં ગમે ત્યાં એન્યુરિઝમ થઈ શકે છે. So let's see about that. An aortic aneurysm is an abnormal dilatation of the arterial wall. Abnormal dilatation થાય છે, but કેમ થાય છે? Caused by the localized weakness and stretching of the medial layer of the wall of aorta. જે આર્ટરીઝ છે એમાં આપણને ખબર છે કે દરેકના 3 લેયર્સ છે.
કે આઉટર લેયર, પછી ઇનર લેયર હોય ને એ થીક હોય, મિડલ જે લેયર છે, અને એના પછી એકદમ થીન, સૌથી થીન ઇનર લેયર હોય જે એન્ડોથિલિયમ હોય. તો જે મિડલ લેયર છે, મીડિયલ લેયર છે, એકદમ વીક થઈ ગયું છે. એટલે એટલું પોર્શન, જેટલું પોર્શન વીક થઈ ગયું છે, એકદમ સ્ટ્રેચ થઈ જશે, ફૂલી જશે. તો એબનોર્મલ ડાયલેટેશન થઈ જશે અઓર્ટાનું. The aneurysm can be located anywhere along the abdominal aorta. And જે એન્યુરિઝમ છે કે ડાયલેટેશન છે, જે એબનોર્મલ ડાયલેટેશન, એ ગમે ત્યાં થઈ શકે છે, આખા એબડોમિનલ અઓર્ટામાં ગમે ત્યાં થઈ શકે છે. The goal of the treatment is to limit the progression of the disease by modifying risk factors, controlling the BP to prevent the strain on the aneurysm, recognizing the symptoms early and preventing the rupture. હવે એન્યુરિઝમ થઈ જાય કોઈ બી ક્લાયન્ટને, તો આપણું મેઇન ગોલ શું છે કે એ એન્યુરિઝમ વધવું ના જોઈએ, એનું પ્રોગ્રેશન ના થવું જોઈએ. તો આપણે જે એના રિસ્ક ફેક્ટર છે કે જેના લીધે પ્રોગ્રેસ થઈ શકે છે, તો એ રિસ્ક ફેક્ટર્સને મોડિફાઈ કરી શકીશું. પછી બીપી આપણે કંટ્રોલ રાખી શકીશું, બીકોઝ એ ઓલરેડી વીક છે એટલી વોલ, અને બ્લડ પ્રેશર ઇન્ક્રીઝ થશે તો એ વોલને વધારે ડેમેજ કરશે. તો બીપી આપણે કંટ્રોલમાં રાખવાનું, અને અર્લી રેકોગ્નાઇઝ કરી લેવાના સિમ્ટમ્સ એન્યુરિઝમના, તો આપણે એનું પ્રોગ્રેશન પ્રિવેન્ટ કરી શકીએ છીએ, અને એનું રપ્ચર ના થઈ જાય. એન્યુરિઝમ થઈ ગયું છે, ડાયલેટ થઈ ગયું છે, પણ એ અગર બીપી વધારે હાઈ પ્રેશરમાં હશે તો કદાચ ચાન્સીસ છે કે એ વીક વોલ રપ્ચર થઈ જશે. તો આપણે ધ્યાન શું રાખવાનું કે એ પ્રોગ્રેસ ના થવું જોઈએ, બીપી કંટ્રોલમાં રાખવાનું, જેથી એ રપ્ચર ના થાય, અને અર્લી સિમ્ટમ્સ એને ડાયગ્નોઝ કરી લેવાના, તો આપણે આગળ એને પ્રોગ્રેસ ના થવા દઈ શકીએ. હવે ટાઈપ ઓફ એઓર્ટિક એન્યુરિઝમ. કેટલા ટાઈપ્સના એન્યુરિઝમ હોય છે? તો ફર્સ્ટ ઇઝ ફ્યુઝિફોર્મ એન્યુરિઝમ. Fusiform aneurysm એટલે diffuse dilatation that involves the entire circumference of the arterial segment. આખું જ dilatation થાય છે. Let me show you image. Yes. Can you see the images? તો Yes, આ ma'am. જે ટાઈપનું એન્યુરિઝમ છે એમાં આખું જ કમ્પ્લીટલી ડાયલેટેશન થઈ ગયું છે. એવું નથી કે થોડુંક ડાયલેટેશન છે કે અડધું કડધું, કમ્પ્લીટ ડાયલેટેશન થઈને એટલું પોર્શન આખું સ્વોલન થઈ ગયું છે, ડાયલેટેડ થઈ ગયું છે. તો દેટ ઇઝ ફ્યુઝિફોર્મ એન્યુરિઝમ. નેક્સ્ટ ઇઝ સેક્યુલર એન્યુરિઝમ. સેક્યુલર એટલે સેક જેવું બની જશે, એક પાઉચ જેવું બની જશે. ડિસ્ટિંક્ટ લોકલાઇઝ આઉટ પાઉચિંગ ઓફ ધ આર્ટિરિયલ વોલ. હવે થોડાક જ મસલ્સ એટલા વીક થયા છે, તો આમાં કેવું છે, આખું કમ્પ્લીટ ડાયલેટેશન નથી થતું, બટ એક સેક ફોર્મેશન થઈ જાય છે, એક પાઉચ ફોર્મેશન થઈ જાય છે, જેટલા એના આર્ટરીના વોલ્સ વીક થઈ ગયા છે. તો ધીસ ઇઝ થર્ડ ઇમેજ છે, ધેટ ઇઝ સેક્યુલર એન્યુરિઝમ, કે એક સેક ફોર્મેશન થઈ ગયું. યુ કેન સી ધ ડિફરન્સ બિટવીન ફ્યુઝિફોર્મ એન્ડ સેક્યુલર. નેક્સ્ટ છે ડાયસેક્ટિંગ અઓર્ટા. Dissecting aorta means created when the blood separates the layer of the arterial wall, forming a cavity between them. હવે ડાયસેક્ટિંગ એટલે you can see this image. જે ફોર્થ નંબરનું ઇમેજ છે, આર્ટરીઝની વોલ કન્ટિન્યુઅસ નથી, વચ્ચે બ્રેક છે, પણ એ જે બ્લડ છે, મતલબ એ આખું બહાર બી નથી આવ્યું, ઉપરનું લેયર કમ્પ્લીટ છે, અંદરનું જ લેયર ખાલી બ્રેક થઈ ગયું છે. તો એને ડાયસેક્ટ કરીને એક પાઉચ, આઉટ પાઉચિંગ ક્રિએટ કરી દીધું છે. એ ઉપરથી આપણે જોઈશું તો આપણને ફ્યુઝિફોર્મ જેવું દેખાશે, પણ આપણે જ્યારે અંદર ઇન્ટરવીન કરવા જઈશું ત્યારે આપણને ખબર પડશે કે એ કનેક્ટ, આખી જે અંદરનું લેયર છે, ઇન્ટરનલ લેયર, એમાં બ્રેક છે, અને એ જે બધું એક્સ્ટ્રા બ્લડ ને બધું ત્યાં અક્યુમ્યુલેટ થઈને આખું એક સ્વોલન ફોર્મ થઈ ગયું છે, પણ એ આખું બહાર નથી નીકળી જતું બ્લડ, બીકોઝ એનું સુપરફિશિયલ લેયર ઇન્ટેક્ટ છે. તો એ ડાયસેક્ટ કરીને આજુબાજુ અક્યુમ્યુલેટ થઈ જાય છે. તો that is dissecting aneurysm. Next is false, that is pseudoaneurysm. Occurs when the clot and connective tissue are outside the arterial wall as a result of vessel injury or trauma to all three layers of the arterial wall. હવે સ્યુડો એન્યુરિઝમ છે, તો સ્યુડો એન્યુરિઝમ એટલે પ્રોપરલી એન્યુરિઝમ નથી થયું, આર્ટરીની વોલની બહાર જ એક પાઉચ જેવું થયું છે, પણ એ પાઉચ શેના લીધે થયું છે? તો ક્લોટ ફોર્મેશન, થ્રોમ્બસ ફોર્મેશન થયું છે આર્ટરીઝની અંદર. તો એ આખું અલગ છે ને ક્લોટ જેવું ફોર્મ કરી દીધું છે. તો આપણને એવું લાગે કે ક્લાયન્ટને એન્યુરિઝમ છે, બટ ધેટ ઇઝ નોટ એન્યુરિઝમ. એટલે એને ફોલ્સ એન્યુરિઝમ કહેવાય છે, કે એ એન્યુરિઝમ નથી, ક્લોટના એના લીધે આઉટ પાઉચિંગ થઈ ગયું છે, જે આર્ટરીઝના વોલ્સમાં ક્લોટ ફોર્મેશન થઈને આઉટ પાઉચ ક્રિએટ કર્યું છે. તો ધેટ ઇઝ સ્યુડો એન્યુરિઝમ, ફોલ્સ એન્યુરિઝમ. એન્ડ લાસ્ટ ટાઈપ ઇઝ રપ્ચર એન્યુરિઝમ. જે છેલ્લી હોય છે એ રપ્ચર એન્યુરિઝમ હોય, કે જે એન્યુરિઝમ છે એ વધારે પ્રેશર કે વધારે વીક થઈ જાય વોલ્સ, તો એ રપ્ચર થઈ જાય, તો એ રપ્ચર એન્યુરિઝમ કહેવાય. એના ટાઈપ્સમાં ખબર પડી ગઈ? English will not ask you about types, પણ you should know કે તમારા ક્વેશ્ચનમાં ક્યાંય નામ આવે કે ક્લાયન્ટને સેક્યુલર એન્યુરિઝમ છે, ફ્યુઝિફોર્મ એન્યુરિઝમ છે, ડાયસેક્ટિંગ એન્યુરિઝમ છે,
તો તમને ખબર પડવી જોઈએ કે કેવા ટાઈપનું એન્યુરિઝમ છે. યુ કેન ઇમેજિન કે ક્લાયન્ટને આવું એન્યુરિઝમ છે. અન્ડરસ્ટુડ અબાઉટ ધેટ? Yes, ma'am. ઓકે, હવે અસેસમેન્ટ કરીશું કે જે બી ક્લાયન્ટને એન્યુરિઝમ છે એમાં શું સાઇન એન્ડ સિમ્ટમ્સ જોવા મળે. તો ફર્સ્ટ છે થોરેસિક એન્યુરિઝમ. થોરેસિક એન્યુરિઝમ છે એટલે ક્યાં આગળ હશે એન્યુરિઝમ? અઓર્ટાના કયા પાર્ટમાં હશે? ascending. અસેન્ડિંગ અઓર્ટા જે છે ત્યાં આગળ એન્યુરિઝમ છે. તો ક્લાયન્ટને કેવા સાઇન એન્ડ સિમ્ટમ્સ જોવા મળશે? તો પેન એક્સટેન્ડિંગ ટુ નેક, શોલ્ડર, લોઅર બેક ઓર એબ્ડોમેન. ક્લાયન્ટને પેન થશે. જે પેન છે નેક સુધી જશે, શોલ્ડર્સ સુધી જશે, લોઅર બેક ઓર એબ્ડોમેન સુધી એ પેન રેડિએટ થઈ શકે છે. ક્લાયન્ટને સિન્કોપ જોવા મળશે, ડિઝનિયા, ઇન્ક્રીઝડ પલ્સ એન્ડ સાઇનોસિસ. બીકોઝ સ્ટાર્ટિંગ જ જેવી હાર્ટમાંથી અઓર્ટા નીકળે છે એ જ અઓર્ટા વીક થઈ ગયું છે, તો એટલું ઇફેક્ટિવલી બ્લડ બધે પંપ નહીં કરી શકે. તો ક્લાયન્ટને સિન્કોપ જોવા મળશે, ક્લાયન્ટને ડિઝનિયા જોવા મળશે, બ્રીથિંગ ડિફિકલ્ટી જોવા મળશે. બીકોઝ બોડીને ઓક્સિજનેટેડ બ્લડ ડેપ્રાઇવ થઈ ગયું છે, તો ક્લાયન્ટને ડિઝનિયા જોવા મળશે. હવે બોડી કમ્પેન્સેટ કરવા માટે પલ્સ ઇન્ક્રીઝ કરશે, કે બોડીને તો બ્લડ ને એવું જોઈશે જ, એટલે બોડી કમ્પેન્સેટ કરવા માટે પલ્સ ઇન્ક્રીઝ કરશે. પણ અલ્ટિમેટલી બોડીને બ્લડ નથી મળતું, એટલે બોડી સાઇન ઓફ થવાનું ચાલુ થઈ જશે, તો સાઇનોસિસ જોવા મળશે. હોર્સનેસ, ડિફિકલ્ટી ઇન સ્વેલોઈંગ બીકોઝ ઓફ ધ પ્રેશર ફ્રોમ ધ એન્યુરિઝમ. ક્લાયન્ટને નેકમાં પ્રેશર ક્રિએટ કરશે, એન્યુરિઝમ એનલાર્જ થશે એટલે ક્લાયન્ટને બીજી જે બધું સરાઉન્ડિંગ ઓર્ગન્સ છે એમાં પ્રેશર ક્રિએટ થશે, તો ક્લાયન્ટનો અવાજ ચેન્જ થઈ જશે, હોર્સનેસ થશે અને ક્લાયન્ટને સ્વેલોઈંગમાં બી ડિફિકલ્ટી થશે. તો these are the signs and symptoms of thoracic aneurysm. હવે ક્લાયન્ટને એબ્ડોમિનલ એન્યુરિઝમ છે. એબ્ડોમિનલ એન્યુરિઝમ એટલે ક્યાં હશે એન્યુરિઝમ? Descending. ડિસેન્ડિંગ અઓર્ટામાં, યસ, એબ્ડોમેનમાં હશે. તો પ્રોમિનન્ટ પલ્સેટિંગ એબ્ડોમિનલ માસ એટ ઓર અબવ ધ અમ્બલિકસ. તમે ક્લાયન્ટને પાલ્પેશન કરશો તો અમ્બલિકસ પર કાં તો અમ્બલિકસની ઉપર પલ્સેટિંગ તમને એક માસ ફીલ થશે, આમ કશું ઉપરથી આમ બમ્પ જેવું ફીલ થશે, માસ જેવું ફીલ થશે, અને તમે એને ત્યાં પાલ્પેટ કરશો, ટચ કરશો, તેમાં પલ્સેશન બી થતું હશે. તો પલ્સેટિંગ માસ તમને ફીલ થશે, પાલ્પેટ થશે. સિસ્ટોલિક બ્લ્યુટ ઓવર ધ એઓર્ટા. તમે ત્યાં ઓસ્કલ્ટેટ કરશો તો તમને એક સિસ્ટોલિક, જ્યારે બી હાર્ટ આમ કમ્પ્રેસ થાય અને જે પ્રેશરથી બ્લડ આવે, જે સિસ્ટોલિક બ્લડ આવે છે, તો તમને એનો સાઉન્ડ સંભળાશે, જે આમ બ્લડ આમ પુશ જે સાઉન્ડ હોય કે બ્લડ આમ ફ્લો થાય છે, તે તમે સાઉન્ડ ઓસ્કલ્ટેટ કરી શકશો. એબ્ડોમિનલ ડિસ્ટેન્શન જોવા મળશે. ટેન્ડરનેસ ઓન ધ ડીપ પાલ્પેશન. જ્યારે તમે ડીપલી આમ વધારે દબાઈને પ્રેશરથી પાલ્પેટ કરશો તો ક્લાયન્ટને પેઇન થશે. એબ્ડોમિનલ ઓર લોઅર બેક પેઇન. એબ્ડોમિનલ પેઇન થશે ઓર એલ્સ લોઅર બેક પેઇન ક્લાયન્ટને એક્સપિરિયન્સ થશે. દેન રપ્ચરિંગ એન્યુરિઝમ. હવે એન્યુરિઝમ જે છે એ રપ્ચર થઈ ગયું છે. આ ખાલી એન્યુરિઝમ ઇન્ટેક્ટ છે, એના સાઇન એન્ડ સિમ્ટમ્સ હતા. હવે એન્યુરિઝમ રપ્ચર થશે તો શું થશે? લોજિકલી આપણે વિચારીએ કે એન્યુરિઝમ રપ્ચર થઈ ગયું છે તો શું થશે ક્લાયન્ટને? Bleeding. Distend થઈ જશે એકદમ. યસ, બ્લીડિંગ થશે. કેવું બ્લીડિંગ થશે? ઇન્ટરનલ બ્લીડિંગ. યસ, અંદરના અંદર Yes, બ્લીડિંગ ma'am. થયા કરશે, અને એ બ્લીડિંગ વધારે પ્રેશરથી આવશે, બીકોઝ આર્ટરી રપ્ચર થઈ છે. વેન હશે ને તો એ ધીમે ધીમે બ્લીડ થશે, પણ આર્ટરી રપ્ચર થાય ત્યારે કેટલું ફોર્સફુલી એ બ્લીડ થાય, બહુ વધારે જ પ્રોફ્યુઝ બ્લીડિંગ થશે. તો બ્લીડિંગ થશે તો શું થશે? ક્લાયન્ટ કયા શોકમાં જશે? Hypovolemic shock. ma'am. હાઇપોવોલેમિક શોકમાં જશે. તો સાઇન એન્ડ સિમ્પટમ્સ હાઇપોવોલેમિક શોક જેવા હશે. સિવિયર એબ્ડોમિનલ ઓર બેક પેઇન. એબ્ડોમિનલ પેઇન સિવિયર થઈ જશે. પેલામાં થતું હતું એબ્ડોમિનલ પેઇન, પણ આ રપ્ચર થશે તો બહુ વધારે સિવિયર થશે. લંબાર પેઇન રેડિએટિંગ ટુ ધ ફ્લેન્ક રીજન. હવે લંબાર પેઇન બી થશે, આખા ફ્લેન્ક રીજન સુધી બધે જ રેડિએટ થશે પેઇન. હાઇપોટેન્શન થઈ જશે ક્લાયન્ટને. કેમ હાઇપોટેન્શન થશે? બ્લીડિંગ થાય છે. બ્લીડિંગ થાય છે, હાઇપોવોલેમિક Excessive. શોકમાં છે. યસ, તો ક્લાયન્ટને બ્લડ હાઇપોવોલેમિક શોક હોય એની 3 ક્લાસિકલ સાઇન છે. કઈ ક્લાસિકલ સાઇન છે? રિલેટેડ ટુ પલ્સ રેટ, રેસ્પિરેટરી રેટ અને બ્લડ પ્રેશર. કેન સમવન ટેલ મી? જે 3 ટ્રાયડ કહી ને કે આ 3 ક્લાસિકલ સાઇન છે, તો એ સાઇન્સ પરથી તમે આઈડેન્ટિફાઈ કરી શકો કે ક્લાયન્ટને હાઇપોવોલેમિયા છે, હાઇપોવોલેમિક શોકમાં છે ક્લાયન્ટ. રિલેટેડ ટુ પલ્સ રેટ, બીપી એન્ડ રેસ્પિરેટરી રેટ. કોઈને આઈડિયા છે? Anyone want to guess anything? લોજિકલી વિચારો કે ક્લાયન્ટને ચલો હાઇપોવોલેમિયા કેમ થાય? બ્લીડિંગ થઈ ગયું છે એટલે થશે, કે ક્લાયન્ટને સિવિયર ડિહાઇડ્રેશન છે કે ગમે તે રીતે,
તો આપણે બ્લીડિંગ થઈ ગયું છે ક્લાયન્ટને, ક્લાયન્ટ હાઇપોવોલેમિયામાં ગયું છે, એનો બોડીનું બ્લડનું વોલ્યુમ ઓછું થઈ ગયું છે. તો કેવા સાઇન એન્ડ સિમ્ટમ્સ જોવા મળે? 3 ક્લાસિકલ સાઇન્સ રિલેટેડ ટુ હાર્ટ રેટ, રેસ્પિરેટરી રેટ અને પલ્સ રેટના શું ચેન્જીસ થશે? ટેન્શન થશે. યસ, હાઇપોટેન્શન થશે બીકોઝ બ્લડનું વોલ્યુમ ઓછું થઈ ગયું છે, એટલે પ્રેશર ઓછું થઈ જશે. તો બ્લડ પ્રેશર કેવું થશે? ઇન્ક્રીઝ થશે કે ડિક્રીઝ થશે? Decrease. Decrease થશે. ડિક્રીઝ થશે. યસ. તો ટેકીકાર્ડિયા થશે મેમ. ટેકીકાર્ડિયા થશે. પલ્સ રેટ કેમ ટેકીકાર્ડિયા થઈ જશે? પલ્સ રેટ ઘટશે હાઇપોટેન્શનના કારણે. કમ્પન્સેશન. યસ, Compensation કમ્પેન્સેશન કરશે. મિકેનિઝમના માટે કે બોડીમાં હવે વોલ્યુમ ઓછું છે, તો હાર્ટને એવું છે કે મારે વધારે વર્ક કરવું પડશે, તો જેટલું છે એટલું ઇફેક્ટિવલી પ્રેશરથી જઈ શકે, તો ટેકીકાર્ડિયા થશે. એન્ડ વોટ અબાઉટ રેસ્પિરેટરી રેટ? ટેકિપનિયા. કેમ ટેકિપનિયા? બ્લડ લોસ થશે તો O2 પણ ઓછો થશે. યસ, બ્લડ લોસ થયું છે તો O2 બી ઓછું થયું છે, તો O2 ને બી કમ્પેન્સેટ કરવા માટે જે લંગ્સ છે એ વધારે વર્ક કરશે ને, ક્લાયન્ટ ટેકિપનિક થઈ જશે, બહુ જ ફાસ્ટ રેપિડલી બ્રીથ કરશે, રેસ્પિરેટરી રેટ ઇન્ક્રીઝ થશે. તો ધીસ આર ધ 3 ક્લાસિકલ સાઇન્સ ઓફ હાઇપોવોલેમિક શોક ઓર હાઇપોવોલેમિયા. બીપી વિલ ડિક્રીઝ, હાર્ટ રેટ એન્ડ રેસ્પિરેટરી રેટ વિલ ઇન્ક્રીઝ. અન્ડરસ્ટેન્ડ? કે તમને ક્યાંય બી એવું દેખાય કે હાર્ટ રેટ અને રેસ્પિરેટરી રેટ ઇન્ક્રીઝ થયું છે, બીપી ડિક્રીઝ થયું છે, તો તમારે અન્ડરસ્ટેન્ડ કરી લેવાનું કે ક્લાયન્ટ હાઇપોવોલેમિયામાં છે. તો સેમ હાઇપોટેન્શન થશે, પલ્સ રેટ ઇન્ક્રીઝ થશે. સાઇન્સ ઓફ શોક, કયું શોક? Hypovolemic. હાઇપોવોલેમિક શોક. યસ. ક્લાયન્ટને હિમેટોમા થઈ જશે એટ ધ ફ્લેંક રિજન. હિમેટોમા મીન્સ હિમેટોમા મીન્સ Blood હિમેટોમા મીન્સ collection થઈ જશે. યસ, જે અંદર બ્લીડિંગ થાય છે બહાર નથી આવતું, તો જે સેલ્સ નું ઇન્ટરસ્ટિશિયલ સ્પેસ છે સરાઉન્ડિંગ, ત્યાં બધું બ્લડ અક્યુમુલેટ થશે, તો આપણે સ્કિન પરથી જોઈ શકીશું ક્લાયન્ટને ઉપર ડાર્ક રેડ કલરનું થઈ જશે, બ્લ્યુસિંગ થયું હોય એવું થઈ જશે, તો આપણને ખબર પડશે કે નીચે હિમેટોમા થયું છે, ફ્લેંક એરિયામાં હિમેટોમા, બ્લડ કલેક્શન થઈ ગયું છે. તો આ બધા જે સાઇન એન્ડ સિમ્ટમ્સ છે રપ્ચરિંગ એન્યુરિઝમના છે. ડાયગ્નોસ્ટિક ટેસ્ટ, રપ્ચરિંગ એન્યુરિઝમ છે એ આપણી માટે ઇમરજન્સી સિચ્યુએશન છે, ક્લાયન્ટ આપણે ત્યારે તરત ટ્રીટ નહીં કરીએ તો ક્લાયન્ટ હાઇપોવોલેમિક શોકના લીધે ક્લાયન્ટ કેન ડાઈ, બ્લીડિંગ સ્ટોપ નહીં થાય તો એ રપ્ચરિંગ એન્યુરિઝમ છે એ આપણી માટે ઇમરજન્સી સિચ્યુએશન છે. હવે ડાયગ્નોસ્ટિક ટેસ્ટ, કે જે બી લોકોને એન્યુરિઝમ છે, એન્યુરિઝમને આપણે કેવી રીતે ડાયગ્નોસ કરીશું? તો ડાયગ્નોસ્ટિક ટેસ્ટ આર ડન ટુ કન્ફર્મ પ્રેશર, સાઇઝ એન્ડ લોકેશન ઓફ ધ એન્યુરિઝમ. ડાયગ્નોસ્ટિક ટેસ્ટ આપણે શેના માટે કરીએ છીએ? તો આપણને ખબર પડે કે એકચ્યુઅલીમાં છે કે નહીં, પ્રેઝન્ટ છે કે નહીં એન્યુરિઝમ એ, અને છે તેની સાઇઝ કેટલી છે, એક્ઝેક્ટલી કઈ જગ્યાએ છે એન્યુરિઝમ. તો we can identify through diagnostic test. Test includes abdominal USG, CT scan और આર્ટિરિયોગ્રાફી. તમે USG કરો તો બી ખબર પડી જાય, CT સ્કેન થી બી કરી ખબર પડી જાય, અને આર્ટિરિયોગ્રાફી એટલે આપણે જે એન્જિયોગ્રાફી કરીએ છીએ વેસલ્સનું, કોરોનરી આર્ટરીનું, એવી રીતે આ જે મેઇન અઓર્ટા છે એ આર્ટરીને આપણે વિઝ્યુલાઇઝ કરીશું કેમેરા કે એવું ઇન્સર્ટ કરીને, તો એનું ગ્રાફી, આર્ટિરિયોગ્રાફી કરીશું, તો આપણને ખબર પડી જશે કે કઈ જગ્યાએ છે, એની કેટલી સાઇઝ છે. ઇન્ટરવેન્શન, હવે ક્લાયન્ટને એન્યુરિઝમ છે તો હાઉ યુ વિલ ઇન્ટરવેન? તો મોનિટર વાઇટલ સાઇન્સ, અસેસ ફોર બેક ઓર એબ્ડોમિનલ પેઇન, ક્લાયન્ટને બેક પેઇન કે એબ્ડોમિનલ પેઇન છે કે નહીં એ અસેસ કરવાનું. ક્વેશ્ચન ધ ક્લાયન્ટ રિગાર્ડિંગ ધ સેન્સેશન ઓફ પલ્સેશન ઇન ધ એબ્ડોમેન, ક્લાયન્ટને પૂછવાનું કે તમને કેવું આમ ફીલ થાય છે, જે પલ્સેશન થાય છે એબ્ડોમેનમાં એ કેવી છે, કેવી રીતનું ફીલ થાય છે, કેવું સેન્સેશન આવે છે. અવોઇડ પાલ્પેટિંગ ધ એબ્ડોમન ઇફ એન એબ્ડોમિનલ એન્યુરિઝમ ઇઝ સસ્પેક્ટેડ. તમને ખબર પડી જાય કે તમે લાઇટલી જેન્ટલી આમ ટચ કર્યું, તમને ખબર પડી ગઈ કે ત્યાં પલ્સેટિંગ છે, તો તમને એવું આઈડેન્ટિફાઈ થઈ ગયું કે એબ્ડોમિનલ એન્યુરિઝમ જ છે, તો પછી તમારે બહુ એને પાલ્પેટ કર નહીં કરવાનું, અધરવાઇઝ શું થશે? Rupture થઈ જશે. રપ્ચર થઈ જશે. યસ. ચેક પેરિફેરલ સર્ક્યુલેશન ઇન્ક્લુડિંગ પલ્સીસ, ટેમ્પરેચર એન્ડ કલર. પેરિફેરલ પલ્સીસ લેવાની, પેરિફેરલ સર્ક્યુલેશન ઇન્ટેક્ટ છે કે નહીં એ ચેક કરવાનું, પલ્સ લેવાનું, ટેમ્પરેચર લેવાનું પેરિફેરલનું, અને એનું કલર ચેક કરવાનું, બીકોઝ સમટાઇમ્સ એન્યુરિઝમ છે તો આપણને ખબર છે કે અગર થોરેસિક એન્યુરિઝમ હશે તો બધે બ્લડ સપ્લાય પ્રોપર નહીં મળી રહે. અગર એબ્ડોમિનલ હશે ને તો ઉપરની જે અપર લિમ્સ છે ત્યાં આગળ નોર્મલ સર્ક્યુલેશન છે, પણ લોઅર લિમ્સમાં થોડુંક ઓલ્ટર થશે, એટલા માટે પેરિફેરલ સર્ક્યુલેશન ચેક કરવાનું. તમે કેવી રીતે ચેક કરી શકો છો? તો પલ્સ લઈ શકો છો, ટેમ્પરેચર લઈ શકો છો, એનું કલર લઈ શકો છો. ઓબ્ઝર્વ ધ સાઇન્સ ઓફ રપ્ચર, રપ્ચરના સાઇન્સ ઓબ્ઝર્વ કરવાના. કયા સાઇન્સ છે? તો
સડનલી સિવિયર બેક પેન એબડોમિનલ પેઇન થશે. ચેન્જીસ ઇન ધ વાઇટલ સાઇન્સ, કયા વાઇટલ સાઇન્સ ચેન્જ થશે? હાર્ટ રેટ, બીપી, રેટ, પલ્સ રેટ. એક્સપાયરી ડેટ. યસ, હાર્ટ રેટ, બ્લડ પ્રેશર એન્ડ રેસ્પિરેટરી રેટ ચેન્જ થશે. હાર્ટ રેટ એન્ડ રેસ્પિરેટરી રેટ વિલ ઇન્ક્રીઝ એન્ડ બ્લડ પ્રેશર વિલ ડિક્રીઝ. તો એ ચેન્જીસ જોવા મળશે અને સાઇન્સ ઓફ શોક તમે આઈડેન્ટિફાઈ કરી શકશો. તો આ રપ્ચરના સાઇન્સ છે તે તમારે ઓબ્ઝર્વ કરવાના. નોન સર્જિકલ ઇન્ટરવેન્શન, હવે આપણે નોન સર્જિકલી વિધાઉટ સર્જરી આપણે એન્યુરિઝમને શું કેવી રીતે આપણે ટ્રીટ કરી શકીએ છીએ ઓર સ્ટેબિલાઇઝ કરી શકીએ છીએ? તો મોડિફાઈ રિસ્ક ફેક્ટર. જે બી ક્લાયન્ટને એન્યુરિઝમ થવાના ચાન્સીસ છે એ રિસ્ક ફેક્ટર પહેલા આઈડેન્ટિફાઈ કરવાના. ઇન્સ્ટ્રક્ટ ધ ક્લાયન્ટ રિગાર્ડિંગ ધ પ્રોસીજર ફોર મોનિટરિંગ ધ બીપી. ક્લાયન્ટને સમજાવવાનું કે તમારે ઘરે બીપી કમ્પ્લીટલી રેગ્યુલરલી મોનિટર કરવાનું, ઇન્ક્રીઝ નહીં થવા દેવાનું. તો એ એન્યુરિઝમ ક્યારેય રપ્ચર નહીં થાય, એમની એમ પ્રોગ્રેસ બી નહીં થાય. તો તમારે રેગ્યુલરલી બીપી મોનિટરિંગની પ્રોસીજર ક્લાયન્ટને સમજાવવાની, શીખવાડવાની. Instruct the client on the importance of regular PHCP visit to monitor the size of aneurysm. ક્લાયન્ટને સમજાવવાનું કે રેગ્યુલરલી ફોલોઅપ વિઝિટ્સ લેવાનું હોસ્પિટલમાં, તો ડોક્ટરને ખબર પડે કે સાઇઝ એની કેટલી ના કેટલી છે. અગર ઇન્ક્રીઝ થતી હશે તો પછી આપણે એને સર્જરી જ કરવી પડશે. તો એની સાઇઝ કેટલી રહે છે એ આઈડેન્ટિફાઈ કરવા માટે રેગ્યુલર વિઝિટ્સ કરવાના. ઇન્સ્ટ્રક્ટ ધ ક્લાયન્ટ ટુ નોટિફાઈ ધ PHCP immediately if they experience severe back or abdominal pain or fullness. ક્લાયન્ટને સમજાવવાનું કે તમને ગમે ત્યારે સિવિયર એબડોમિનલ પેઇન ઓર બેક પેઇન થાય તો તરત જ PHCP ને ઇન્ફોર્મ કરવાનું. સોરનેસ ઓવર ધ અમ્બલિકસ, સડન ડેવલપમેન્ટ ઓફ ડિસ્કલરેશન ઇન ધ એક્સ્ટ્રીમિટીઝ ઓર persistent elevation of BP. આમાંથી કશું બી થાય તો તરત જ PHCP ને ઇન્ફોર્મ કરવાનું. અમ્બલિકસ આગળ સોરનેસ એટલે મસલ પેઇન થશે, ત્યાં આગળ સોર થઈ ગયા હશે ત્યાંના મસલ્સ, તો સોરનેસ ફીલ થાય. સડનલી લોઅર એક્સ્ટ્રીમિટીઝમાં કે બીજી એક્સ્ટ્રીમિટીઝમાં ડિસ્કલરેશન થઈ ગયું છે એટલે સાઇનોસ થઈ ગયું છે. તેનો મતલબ કે ક્લાયન્ટને બ્લડ સર્ક્યુલેશન હવે ઓલ્ટર થયું છે. તો ડિસ્કલરેશન થાય તો તરત જ PHCP ને ઇન્ફોર્મ કરવાનું. અને persistently બીપી એલિવેટેડ રહે તો બી ડોક્ટરને ઇન્ફોર્મ કરવાનું, બીકોઝ એ એલિવેટેડ બીપી ના લીધે એન્યુરિઝમ રપ્ચર થઈ શકે છે. Next, that is important point. Instruct the client with aortic aneurysm to report immediately the occurrence of chest pain or back pain, shortness of breath, difficulty in swallowing અને hoarseness. આમાંથી કશું બી થાય તો તરત જ ક્લાયન્ટને PHCP ને ઇન્ફોર્મ કરવા માટે કહેવાનું, બીકોઝ અગર ક્લાયન્ટને સડનલી ચેસ્ટ પેઇન બેક પેઇન થશે, શોર્ટનેસ ઓફ બ્રીથ થઈ જશે, તેનો મતલબ કે રપ્ચર થઈ ગયું છે. અને બીજું કે અગર થોરેસિક એન્યુરિઝમ અગર એનલાર્જ થશે તો ક્લાયન્ટને સ્વેલોઈંગ ડિફિકલ્ટી થશે, હોર્સનેસ થશે. એ કેમ થાય છે? બીકોઝ એ એનલાર્જ પ્રેશર ક્રિએટ કરે છે, તો ગમે ત્યારે એ પણ રપ્ચર થવાના ચાન્સીસ છે. તો આ કોઈ બી સાઇન્સ હોય એ પહેલા ખાસ ઇન્ફોર્મ કરવાના PHCP ને. ફાર્માકોલોજીકલ ઇન્ટરવેન્શન, કે તમે મેડિકેશન્સ થી કેવી રીતે આપણે ટ્રીટ કરી શકીએ છીએ? તો મેડિકેશન્સમાં ફર્સ્ટ એન્ટીહાઇપરટેન્સિવ આપવાના, બીકોઝ ધ બીપી વિધિન નોર્મલ લિમિટ્સ એન્ડ ટુ પ્રિવેન્ટ ધ સ્ટ્રેન ઓન એન્યુરિઝમ. એન્યુરિઝમ છે જે ડાયલેટેડ પોર્શન છે એના ઉપર સ્ટ્રેસ ના પડે એના માટે આપણે એન્ટીહાઇપરટેન્સિવ આપીશું, તો બીપી એટલીસ્ટ નોર્મલ રહે ક્લાયન્ટ પર. ઇન્સ્ટ્રક્ટ ધ ક્લાયન્ટ અબાઉટ ધ પર્પસ, સાઇડ ઇફેક્ટ્સ એન્ડ સ્કેડ્યુલ ઓફ ધ મેડિકેશન. ક્લાયન્ટને બી સમજાવવાનું કે આ મેડિકેશન આપણે કેમ આપીએ છીએ, એન્ટીહાઇપરટેન્સિવના શું સાઇડ ઇફેક્ટ થઈ શકે છે અને એનું સ્કેડ્યુલ, કે રેગ્યુલરલી આટલા વાગે આટલા ટાઈમે જે તમારો સ્કેડ્યુલ છે એ પ્રમાણે તમારે મેડિસિન લેવી પડશે. હવે લાસ્ટ છે એબડોમિનલ અઓર્ટિક એન્યુરિઝમ રીસેક્શન, એટલે હવે સર્જિકલ ઇન્ટરવેન્શન છે. તમે બધું ટ્રાય કરી લીધું, નોન ફાર્મેકોલોજીકલ, ફાર્મેકોલોજીકલ, તો લાસ્ટ શોર્ટ ઇઝ સર્જિકલ ઇન્ટરવેન્શન. તો સર્જરી તમે શું કરી શકો છો? તો અઓર્ટિક એન્યુરિઝમ રીસેક્શન. રીસેક્શન મીન્સ કાઇન્ડ ઓફ પ્લાસ્ટિક સર્જરી. આપણે એને રિપ્લેસ કરીને બીજું કશું એડ કરી દઈએ છીએ, રિસેક્ટ કરી દઈએ છીએ. તો ડિસ્ક્રિપ્શન, aortic aneurysm resection શું છે? તો a surgical resection or excision of the aneurysm. The excised section is replaced with a graft that is sewn end to end. આપણે એ જે એબ્ડોમિનલ એન્યુરિઝમ છે કે કોઈ બી એન્યુરિઝમ છે એને આપણે એક્સિઝન કરીને રિસેક્ટ કરીએ છીએ, ઓરેલ્સ ત્યાંનું ત્યાં રહેવા દઈએ છીએ, ઓરેલ્સ આખું રિમૂવ કરી દઈએ છીએ. જો ત્યાંનું ત્યાં રહે તો ભલે એન્યુરિઝમ આગળની વોલ એમની એમ રહી, આપણે અંદરની સાઈડ જેમ ઇમેજમાં બતાવ્યું છે કે અંદરની સાઈડ એક આર્ટિફિશિયલ ગ્રાફ્ટ મૂકી દઈએ છીએ, ઓરેલ્સ આખું જે એટલું પોર્શન છે એટલી વેસલ્સ છે એને કટ જ કરી દઈએ છીએ અને નવું મૂકી દઈએ છીએ. તો એક્સિશન ઓર રિસેક્શન ગમે તે કરી શકીએ છીએ અને ત્યાં આગળ એને રિપ્લેસ કરીને એક ગ્રાફ્ટ આર્ટિફિશિયલ આપણે ગ્રાફ્ટ ત્યાં આગળ મૂકી દઈએ છીએ. હવે જે બી ક્લાયન્ટને સર્જરી કરવાની છે એમાં પ્રી ઓપરેટિવ ઇન્ટરવેન્શન આપણે શું લઈશું? તો અસેસ
all peripheral pulses as the baseline for post operative comparison. આપણને ખબર છે કે પ્રી અને પોસ્ટ કમ્પેરિઝન કરવા માટે પહેલા જ પ્રી ઓપરેટિવ ફેઝમાં બધી જ બેઝલાઇન વાઇટલ્સ લઈ લેવાના, તો આપણે પોસ્ટ ઓપરેટિવ પીરિયડમાં એને કમ્પેર કરી શકીએ. ઇન્સ્ટ્રક્ટ ધ ક્લાયન્ટ ઇન કોફિંગ એન્ડ ડીપ બ્રીથિંગ એક્સરસાઇઝ. ક્લાયન્ટને સર્જરી પછી પહેલેથી જ આપણે ઇન્ફોર્મ કરવાનું કે તમારે સર્જરી પછી કોફિંગ ડીપ બ્રીથિંગ એક્સરસાઇઝ કેવી રીતે કરવાની, તો એનાથી આપણે રેસ્પિરેટરી કોમ્પ્લિકેશન્સ પ્રિવેન્ટ કરી શકીએ. પોસ્ટ ઓપરેટિવ, હવે સર્જરી થઈ ગઈ છે તો પછી આપણે શું ધ્યાન રાખવાનું, તો મોનિટર વાઇટલ સાઇન્સ, મોનિટર પેરિફેરલ પલ્સીસ ડિસ્ટલ ટુ ધ ગ્રાફ્ટ સાઇટ. જ્યાં ગ્રાફ્ટ આપણે મૂક્યું છે એના પછીની ડિસ્ટલ જે પેરિફેરલ પલ્સીસ છે એ મોનિટર કરવાની, તો આપણને ખબર પડે કે ગ્રાફ્ટ પ્રોપરલી વર્ક કરે છે કે નહીં. પલ્સ ઓછી થઈ જશે તો શું થયું, એનો મતલબ પેરિફેરલ પલ્સીસ ડિક્રીઝ થઈ ગઈ. યસ, તો ગ્રાફ બરાબર વર્ક નથી કરતું, હજુ બી બ્લડ ફ્લો રિસ્ટોર નથી થયો, બ્લડ ફ્લો ઓછો જ છે. મોનિટર ફોર ધ સાઇન્સ ઓફ ગ્રાફ્ટ ઓક્લુઝન ઇન્ક્લુડિંગ ચેન્જીસ ઇન ધ પલ્સ, cool to cold extremities below the graft, white or blue extremities or flanks, severe pain or abdominal distension. અગર ગ્રાફ્ટ બી ઓક્લુડ થઈ જશે તો એના કયા સાઇન એન્ડ સિમ્ટમ્સ છે કે ગ્રાફ્ટ જ્યાં છે એનાથી નીચેની સાઈડ પલ્સ ઓછી થઈ જશે, ચેન્જ થઈ જશે. એ જે એક્સ્ટ્રીમિટીઝ છે એકદમ કુલ અને કોલ્ડ થઈ જશે, બ્લુઇશ ડિસ્કલરેશન થઈ જશે ત્યાં આગળ ફ્લેન્કમાં કે એક્સ્ટ્રીમિટીઝમાં, સિવિયર પેઇન થશે અને ઓક્લુડ થશે એટલે એબ્ડોમિનલ ડિસ્ટેન્શન બી જોવા મળશે. લિમિટ એલિવેશન ઓફ હેડ ઓફ ધ બેડ ટુ 45 ડિગ્રી ટુ પ્રિવેન્ટ ધ ફ્લેક્શન ઓફ ધ ગ્રાફ્ટ. ક્લાયન્ટને હેડ ઓફ ધ બેડ 45 ડિગ્રી સુધી એલિવેટ નહીં કરવાનું, 45 થી નીચે રાખવાનું, બીકોઝ એ એલિવેટ કરશે ને એબ્ડોમિનલ જ ગ્રાફ્ટ છે તો એ ફ્લેક્સ થઈ જશે ગ્રાફ્ટ. તો ક્લાયન્ટને સમજાવવાનું કે સર્જરી પછી પોસ્ટ ઓપરેટિવલી સિટિંગ પોઝિશનમાં નહીં આવવાનું, 45 ડિગ્રીથી ઓછો રાખવાનું બેડ એલિવેશન, એનાથી વધારે નહીં કરવાનું. મેન્ટેન એનજી ટ્યુબ ટુ લો સક્શન અન્ટિલ બોવેલ સાઉન્ડ રિટર્ન, મોનિટર ફોર ધ બોવેલ સાઉન્ડ. એબ્ડોમિનલ સર્જરી કરી છે એટલે જ્યાં સુધી બોવેલ સાઉન્ડ નહીં આવે ત્યાં સુધી આપણે ક્લાયન્ટને એનજીએમ બ્રેક નહીં કરીએ, અને ક્લાયન્ટને એનજી ટ્યુબ સક્શન કન્ટિન્યુ જ હશે કે એનજી ટ્યુબ પેલા બેક જોડે કનેક્ટેડ જ હશે એટલે કન્ટિન્યુઅસલી એ સક્શન થતું રહે. તો એ સક્શન મેન્ટેન કરવાનું જ્યાં સુધી બોવેલ સાઉન્ડ આવે નહીં ત્યાં સુધી. મોનિટર ફોર હાઇપોવોલેમિયા એન્ડ કિડની ફેલિયર રિઝલ્ટિંગ ફ્રોમ સિગ્નિફિકન્ટ બ્લડ લોસ ડ્યુરિંગ ધ સર્જરી. જ્યારે બ્લડ લોસ થયું હશે સર્જરીમાં, આર્ટરીમાં સર્જરી કરી છે તો બ્લડ લોસ થયું હશે, તો બહુ જ વધારે બ્લડ લોસ થઈ જશે તો ક્લાયન્ટ હાઇપોવોલેમિયા જશે અને કિડની ફેલિયર બી થઈ શકે છે. કેમ કિડની ફેલિયર? કિડની ફેલિયર કેમ થશે? એની પાછળ રેશનલ શું છે? કિડનીને ફંક્શન કરવા માટે ઓક્સિજનેટેડ બ્લડ જોઈશે. કિડનીને જ બ્લડ નહીં મળે તો કિડની ફંક્શન કરી શકશે? નો. યસ, તો કિડની ફેલિયર થઈ જશે ડ્યુ ટુ લેક ઓફ ઓક્સિજનેટેડ બ્લડ. ટિશ્યુ પરફ્યુઝન નહીં થાય કિડનીમાં તો કિડની ફેલ થઈ જશે. મોનિટર ફોર યુરિન આઉટપુટ અવરલી એન્ડ નોટિફાય ધ પીએચસીપી ઇફ ઇટ ઇઝ લોઅર દેન 30 to 50 ml per hour. યુરિન કિડની ફેલ થઈ ગઈ છે તમે કેવી રીતે ઇન્ડિકેટ કરશો? યુરિન આઉટપુટ કેટલાથી ઓછું થઈ જશે? 30 ml. 30 ml. Yes, you have to remember. 30 યાદ રાખવાનું. This is given for your information. પણ આપણે મેઇન શું યાદ રાખવાનું કે 30 કરતા ઓછું ના થવું જોઈએ. એટલીસ્ટ 30 તો હોવું જોઈએ. તો યુરિન આઉટપુટ અવરલી મોનિટર કરવાનું. એવરી અવર 30 તો હોવું જ જોઈએ. 30 થી ઓછું ના થવું જોઈએ. મોનિટર સીરમ ક્રિએટિનિન એન્ડ બીયુએન. સીરમ ક્રિએટિનિન એન્ડ બીયુએન આપણે મોનિટર કરીશું તો આપણને ખબર પડશે કે ક્લાયન્ટની કિડની ફેલ થઈ છે કે નથી, કિડની ઇન્ટેક્ટ છે એનું ફંક્શન કે નહીં. મોનિટર રેસ્પિરેટરી સ્ટેટસ એન્ડ ઓસ્કલ્ટેડ બ્રીથ સાઉન્ડ ટુ આઈડેન્ટિફાય રેસ્પિરેટરી કોમ્પ્લિકેશન્સ. ક્લાયન્ટ આપણે કોઈ બી સર્જરી કરીએ એટલે આપણને સર્જરી પછી તમે જોયું હશે કે જે ફિઝિયોથેરાપિસ્ટ આવે ને એ પોસ્ટ સર્જરી આપણને ઇન્સેન્ટિવ સ્પાયરોમેટ્રી કરાવડાવે, ડીપ બ્રીથિંગ કરાવડાવે. તો એ કેમ કરાવડાવે કે રેસ્પિરેટરી કોમ્પ્લિકેશન્સ ના થઈ જાય, ન્યુમોનિયા ના થાય, એટિલેક્ટેસિસ ના થાય. એ બધા સર્જરીના કોમ્પ્લિકેશન્સ છે. કારણ કે ક્લાયન્ટને વેન્ટિલેટર પર મૂક્યું હોય ડ્યુરિંગ સર્જરી તો સર્જરી પછી કોમ્પ્લિકેશન થવાના ચાન્સીસ વધારે છે. એટલે નેક્સ્ટ ડેથી જ ઇન્સેન્ટિવ સ્પાયરોમેટ્રીને જે હોય એ સ્ટાર્ટ થઈ જાય. તો કોમ્પ્લિકેશન થયા છે કે નહીં આઈડેન્ટિફાય કરવા માટે ક્લાયન્ટનું રેસ્પિરેટરી સ્ટેટસ મોનિટર કરવાનું અને બ્રીથ સાઉન્ડ ઓસ્કલ્ટેટ કરવાના. એન્કરેજ ટર્નિંગ, કફિંગ એન્ડ ડીપ બ્રીથિંગ એન્ડ સ્પ્લિન્ટિંગ ધ ઇન્સિઝન. ક્લાયન્ટને સમજાવવાનું કે તમારે
ટર્ન થવાનું, કોફિંગ કરવાનું, ડીપ બ્રીથિંગ કરવાનું, અને જ્યારે એ બધું કરતા હો ત્યારે ઇન્સિઝન કેવી રીતે સ્પ્લિન્ટ કરવાનું, એને સપોર્ટ કરવાનું, એ બી ક્લાયન્ટને શીખવાડવાનું કે તમે કરી શકો છો. મોનિટર ઇન્સિઝન સાઇટ ફોર બ્લીડિંગ એન્ડ સાઇન્સ ઓફ ઇન્ફેક્શન. જ્યાં ઇન્સિઝન મૂક્યું છે એબ્ડોમેન પર, તો ત્યાં જોવાનું કે કોઈ બ્લીડિંગ તો નથી થતું ને, ઇન્ફેક્શન તો નથી થતું, તો એ મોનિટર કરવાનું. મોનિટર પેઇન લેવલ એન્ડ એડમિનિસ્ટર પેઇન મેડિકેશન્સ એઝ પ્રિસ્ક્રાઇબ. એમ્બ્યુલેટ એઝ પ્રિસ્ક્રાઇબ. પેઇન લેવલ મોનિટર કરવાનું કે ક્લાયન્ટને કેટલું પેઇન થાય છે, અને અકોર્ડિંગ ટુ ધેટ મેડિકેશન આપવાની. ક્લાયન્ટને એમ્બ્યુલેટ કરાવી દેવાનું. પ્રિપેર ધ ક્લાયન્ટ ફોર ડિસ્ચાર્જ બાય પ્રોવાઇડિંગ ઇન્સ્ટ્રક્શન્સ રિગાર્ડિંગ પેઇન મેનેજમેન્ટ, વુન્ડ કેર એન્ડ એક્ટિવિટી રિસ્ટ્રિક્શન્સ. ક્લાયન્ટને આપણે ડિસ્ચાર્જ કરીએ તો ડિસ્ચાર્જ વખતે આપણે ક્લાયન્ટને શેની રિગાર્ડિંગ સમજાવવાનું કે તમારે કેવી રીતે પેઇન મેનેજ કરવાનું, બીકોઝ મેજર સર્જરી છે, ક્લાયન્ટને પેઇન થશે તો પેઇન મેનેજમેન્ટ કેવી રીતે કરવાનું, જ્યાં ઇન્સિઝન મૂક્યો છે એ વુન્ડની કેર કેવી રીતે કરવાની, અને કઈ કઈ એક્ટિવિટીઝ તમારે રેસ્ટ્રિક્ટ કરવાની, એ બધું ક્લાયન્ટને સમજાવવાનું. તો ક્લાયન્ટને સમજાવવાનું કે તમે ઘરે જઈને 15 to 20 પાઉન્ડ થી વધારે હેવી લિફ્ટ નહીં કરી શકો ફોર 6 to 12 weeks. You cannot lift the heavier objects than 15 to 20, maximum 15 to 20 pounds સુધીનું જ તમે વેટ લિફ્ટ કરી શકશો for 6 to 12 weeks. Advise the client to avoid activities requiring pushing, pulling or straining. એવી કોઈ એક્ટિવિટી નહીં કરવાની કે જેમાં તમારે કશું પુશ કરવું પડે, જોર લગાવવું પડે, કશું પુલ કરવું પડે, કે કશું બી સ્ટ્રેનિંગ કરવું પડે, એવું વસ્તુ જ નહીં કરવાનું. Instruct the client not to drive a vehicle until approved by PHCP. જ્યાં સુધી PHCP પરમિશન ના આપે ત્યાં સુધી ડ્રાઇવિંગ નહીં કરવાનું. તમે ડ્રાઈવર્સની બાજુમાં બેસી શકો પણ ખુદ ડ્રાઈવ ના કરી શકો. Endovascular aneurysm grafting involves insertion of a graft using a vascular catheter. It does not require an abdominal incision. The pre-operative and post-operative care is similar to that of the surgical abdominal aneurysm repair. આપણે બે રીતે રિપેર કરી શકીએ છીએ એન્યુરિઝમ. એક તો સર્જિકલ ઇન્સિઝન મૂકીને, અને બીજું એન્ડોવાસ્ક્યુલર રિપેરિંગ. એન્ડોવાસ્ક્યુલર રિપેરિંગમાં શું કરવામાં આવે કે વેસલ્સમાંથી, આર્ટરીમાંથી જે કેથેટર ઇન્સર્ટ કરવામાં આવે, અને એ જે કેથેટર હોય ત્યાં કેમેરો હોય, અને એમાંથી સૂચર લઈને એક ગ્રાફ્ટ ત્યાં આગળ સ્ટિચ કરી દે. એટલે એમાં ખાલી ઇન્સિઝન નહીં મૂકવાનું, જે આપણે આમ ઇન્સિઝન મૂકીને ઓપન કરીને સર્જરી કરીએ છીએ એવું નહીં. કેથેટર એન્ડોવાસ્ક્યુલર એન્યુરિઝમ એટલે એક કેથેટર ઇન્સર્ટ કરવામાં આવે આર્ટરીમાંથી, અને ગ્રાફ્ટ ત્યાં આગળ સ્ટિચીસ લઈ લે છે. હવે તો જેમ જેમ એડવાન્સમેન્ટ આવે છે ટેકનોલોજીમાં, મિનિમલી ઇન્વેઝિવ સર્જરી થવા માંડી છે, તો આપણે એ રીતે બી પરફોર્મ કરી શકીએ છીએ. અને પ્રી ઓપરેટિવ અને પોસ્ટ ઓપરેટિવ સેમ છે કેર. થોરેસિક એન્યુરિઝમ રિપેર આપણે જોયું એબ્ડોમિનલ એન્યુરિઝમ રિપેર કે એ કેવી રીતે કરતા હતા. હવે થોરેસિક એન્યુરિઝમ રિપેર. થોરેસિક એન્યુરિઝમ એટલે જે અસેન્ડિંગ અઓર્ટા છે એમાં એન્યુરિઝમ થયું છે ને એ રિપેર કરવાનું છે. તો આપણે કેવી રીતે કરીશું, તો thoracotomy or median sternotomy approach is used to enter the thoracic cavity. થોરેસિક કેવિટીમાં કોઈ બી સર્જરી કરવાની હોય તો થોરેકોટોમી જ કરવું પડે. આખું સ્ટર્નમ બ્રેક કરીને થોરેસિક કેવિટીને ઓપન કરવી પડે. The aneurysm is exposed and excised and a graft or a prosthesis is sewn onto the aorta. હવે જેવું આપણે ઓપન કરીશું તો જે એન્યુરિઝમ છે હવે એને એક્સાઇઝ કરી દઈશું, આપણે એને રિમૂવ કરી દઈશું, અને ત્યાં આગળ એક પ્રોસ્થેસિસ અને કે જે ગ્રાફ્ટ છે એ ત્યાં આગળ એને સ્ટુચર્સ લઈને સ્યુ કરી દઈશું અઓર્ટા પર. Total cardiopulmonary bypass is necessary for excision of aneurysm in the ascending aorta. Cardiopulmonary bypass means કાર્ડિયોપલ્મોનરી બાયપાસ એટલે શું? મેં 2 ટાઈમ્સ એક્સપ્લેન કર્યું છે. હવે તો મારા આન્સર જોઈશે. મશીન હોય છે ને એના થ્રુ જ્યારે ક્લાયન્ટની ઓપન હાર્ટ સર્જરી હોય કે એવું કશીક સર્જરી હોય, મેજર સર્જરી, ત્યારે ક્લાયન્ટને હાર્ટ બી પલ્સ ના કરતું હોય, મતલબ પલ્સેશન ના હોય, અને લંગ્સ બી કામ ના કરતા હોય, ક્લાયન્ટ વેન્ટિલેટર પર હોય, તો એક આખું મશીન હોય કે જે લંગ્સનું અને હાર્ટનું કાર્ડિયાક અને પલ્મોનરી ફંક્શન કરશે, અને ક્લાયન્ટને મશીન પર મૂકવામાં આવે જ્યાં સુધી સર્જરી ચાલે ત્યાં સુધી. તો જ્યારે ક્લાયન્ટને આપણે અસેન્ડિંગ અઓર્ટા એટલે કે ઉપરનું જે અઓર્ટા છે હાર્ટની ઉપરનું જે તરત જ નીકળે છે ત્યાં સર્જરી કરવાની હોય તો ક્લાયન્ટને કમ્પ્લીટલી ટોટલ કાર્ડિયોપલ્મોનરી બાયપાસ પર મૂકવું પડશે. એટલે ક્લાયન્ટ કમ્પ્લીટલી મશીન પર જ હશે, બીકોઝ આપણે અઓર્ટામાં સર્જરી કરતા હોય હાર્ટ બીટ થયા કરે તો સર્જરી કેવી રીતે પરફોર્મ કરવાની, એટલે હાર્ટને સ્ટોપ કરી દે, અને લંગ્સ બી ઓલરેડી વેન્ટિલેટર પર હોય એટલે એને બી સ્ટોપ કરી દેવામાં આવે. તો એ મશીન પર જ હોય ક્લાયન્ટ, કમ્પ્લીટલી ટોટલ કાર્ડિયોપલ્મોનરી બાયપાસ પર હોય પેશન્ટ. નેક્સ્ટ છે પાર્શિયલ કાર્ડિયોપલ્મોનરી બાયપાસ ઇઝ યુઝડ ફોર ધ ક્લાયન્ટ્સ વિથ એન એન્યુરિઝમ ઇન ડિસેન્ડિંગ અઓર્ટા. ડિસેન્ડિંગ અઓર્ટાની સર્જરી હોય એટલે કે એબ્ડોમિનલ અઓર્ટા છે એની સર્જરી કરવાની હોય તો ક્લાયન્ટને પાર્શિયલ કાર્ડિયોપલ્મોનરી બાયપાસ પર મૂકવામાં આવે. કેમ પાર્શિયલ?
કેમ કે એબડોમિન થ્રુ એ બાજુ કરવાની છે, ઉપરની સાઈડ ને ડિસેન્ડિંગ કરવાની છે, એટલે યસ, રેસ્પિરેટરી બીકોઝ પ્રોબ્લેમ નહીં થાય. યસ, અસેન્ડિંગ અઓર્ટાથી ઉપરની જે એક્સ્ટ્રીમિટી છે ત્યાં તો બ્લડ સર્ક્યુલેશન નોર્મલ રહેશે. આપણે હાર્ટને સ્ટોપ કરવાનું જ નથી. ઉપરની સાઈડ તો બધું જ કમ્પ્લીટ રહેશે. આપણે તો નીચે સર્જરી કરવાની છે. તો નીચે અઓર્ટા છે એટલે એકદમ પલ્સેટિંગ બ્લડ હશે. તો આપણે ટેમ્પરરી એટલું પોર્શન આપણે બ્લીડિંગ નીચેની બ્લડ આપણે એને ઓક્લુડ કરી દઈશું. તો નીચેની એક્સ્ટ્રીમિટીઝને બ્લડ સપ્લાય મળી રહે એના માટે આપણે પાર્શિયલ કાર્ડિયોપલ્મોનરી બાયપાસ કરીશું કે નીચેની એક્સ્ટ્રીમિટીઝને નોર્મલ ફંક્શન રહે. ઉપર તો એની જાતે થશે જ. એટલે આપણે એને પાર્શિયલ કાર્ડિયોપલ્મોનરી બાયપાસ પર મૂકીશું પેશન્ટને અને પછી એબ્ડોમિનલ એન્યુરિઝમ જે છે એને ટ્રીટ કરીશું. હવે પોસ્ટ ઓપરેટિવ ઇન્ટરવેન્શન શું રાખવાના થોરેસિક એન્યુરિઝમ રિપેર માટે? તો મોનિટર વાઇટલ સાઇન્સ એન્ડ ન્યુરોલોજીકલ એન્ડ રીનલ સ્ટેટસ. વાઇટલ સાઇન્સ લેવાના, બ્લડ સપ્લાય બ્રેનમાં અને કિડનીઝમાં બધા જે વાઇટલ ઓર્ગન્સ છે ત્યાં બ્લડ સપ્લાય છે કે નહીં એ ચેક કરવાનું, એટલે એનું સ્ટેટસ ચેક કરવાનું. Monitor for the signs of hemorrhage such as dropping BP, increased pulse rate and respiratory rate. હેમરેજ ના સાઇન્સ છે એટલે હાઇપોવોલેમિક થશે તો બીપી ડ્રોપ થશે, પલ્સ રેટ અને રેસ્પિરેટરી રેટ ઇન્ક્રીઝ થશે. અને જેવું તમે એ સાઇન્સ આઈડેન્ટિફાઈ કરો તો તરત જ રિપોર્ટ કરવાનું પીએચસીપી ને. Monitor chest tubes for an increase in chest drainage which may indicate the bleeding and separation at the graft site. હવે મેજર સર્જરી હોય ચેસ્ટની થોરેસિકની એટલે ચેસ્ટ ટ્યુબ મૂકેલી જ હોય તો ચેસ્ટ ટ્યુબ ડ્રેનેજ બી થતું હોય તો જો ડ્રેનેજ ઇન્ક્રીઝ થઈ જાય તો એનો મતલબ કે ક્લાયન્ટની જે જ્યાં સર્જરી કરી છે એ ગ્રાફ્ટ સાઇટ સેપરેટ થઈ ગઈ છે. નોર્મલી કેટલો ડ્રેનેજ થવો જોઈએ દેટ ઇઝ કન્સિડર એઝ નોર્મલ? 50 ml. 100 ml. 100 સુધી થાય દેટ ઇઝ નોર્મલ. 100 થી વધે તેનો મતલબ કે અંદર બ્લીડિંગ થવાનું સ્ટાર્ટ થઈ ગયું છે એટલે ચેસ્ટ ટ્યુબ ડ્રેનેજ બહુ વધારે આવે છે તો ક્લાયન્ટ તમારે પીએચસીપી ને ઇન્ફોર્મ કરવાનું. Assess sensation and the motion of all extremities and notify the PHCP if deficits are noted, which can occur because of lack of blood supply to the spinal cord during the surgery. ક્લાયન્ટને બધી જ એક્સ્ટ્રીમિટીઝમાં એનું સેન્સેશન કેવું છે, ક્લાયન્ટ બધી જ એક્સ્ટ્રીમિટીઝ એના ટોઝ એના ફિંગર્સ બધું મૂવ કરી શકે છે કે નહીં એ અસેસ કરવાનું. જો તમને એવું લાગે કે બરાબર સેન્સેશન ઓછું થઈ ગયું છે કે મોશન ઓછું થઈ ગયું છે તો તરત જ પીએચસીપી ને નોટિફાઈ કરવાનું. એ કેમ ઓછું થયું હશે? બીકોઝ સર્જરી વખતે ચાન્સીસ છે કે સ્પાઇનલ કોર્ડને જ બ્લડ સપ્લાય નહીં મળ્યો હોય. તો સ્પાઇનલ કોર્ડને બ્લડ સપ્લાય નહીં મળે તો આખી નર્વ્સ બધી ડેમેજ થઈ જશે. જે સેન્સેશન અને મોશન છે ડેફિશિટ થઈ જશે. Monitor respiratory status and auscultate breath sounds to identify the respiratory complications. Respiratory status identify કરવાનું તો આપણે ખબર પડે કે પોસ્ટ સર્જરી રેસ્પિરેટરી કોમ્પ્લિકેશન્સ તો નથી થાય ને. Encourage turning, coughing, deep breathing and while splinting the incision. Prepare the client for discharge by providing instructions regarding pain management, wound care and activity restriction. એ જે સેમ હતું એ જ કે 15 પાઉન્ડ થી વધારે 15 to 20 પાઉન્ડ થી વધારે તમે વેટ લિફ્ટ નહીં કરી શકો for 6 to 12 weeks. પુશિંગ પુલિંગ કે સ્ટ્રેનિંગ એક્ટિવિટીઝ નહીં કરવાની અને વ્હીકલ બી ડ્રાઈવ નહીં કરવાનું જ્યાં સુધી પીએચસીપી તમને ઇન્ફોર્મ ના કરે ત્યાં સુધી. અન્ડરસ્ટુડ? Yes, sir. ઓકે, લેટ્સ ટેક 5 મિનિટ બ્રેક અને પછી આપણે નેક્સ્ટ સ્ટાર્ટ કરીએ. નેક્સ્ટ કન્ડિશન ધેટ ઇઝ એમ્બોલેક્ટોમી. બટ લેટ્સ ટેક બિફોર ધેટ 5 મિનિટ બ્રેક. Online student? Okay. Okay, so let's start with our next condition that is embolectomy. What do you understand from embolectomy? Remove of embolus. Plus formation Yes, for removal. Yes, removal of the embolus. And embolectomy કહેવાય. Ectomy is the removal. So embolectomy is the removal of the embolus from an artery using a catheter. આર્ટરી ની અંદર એમ્બોલસ છે, થ્રોમ્બસ માંથી એ હવે ફ્રી ફ્લોટિંગ થઈ ગયું છે તો આપણે જેવું આઈડેન્ટિફાઈ થાય કે ક્લાયન્ટને એમ્બોલસ છે તો આપણે એને એવું રહેવા ના દઈએ બીકોઝ ગમે ત્યારે ગમે તે જગ્યાએ સ્ટક થઈ શકે છે તો આપણે એને રિમૂવ કરવું પડશે. એક કેથેટર ઇન્સર્ટ કરીને એ એમ્બોલસને રિમૂવ કરવું પડશે તો ધેટ ઇઝ એમ્બોલેક્ટોમી. A patch graft may be required to close the artery. હવે આર્ટરીની અંદર તમે એ કેથેટર નાખીને રિમૂવ કરો છો તો એ કેથેટર મતલબ આર્ટરી ત્યાં આગળ ઇન્જર થઈ જશે, પંચર થઈ જશે. તો એક તમારે પેચ ગ્રાફ્ટ એટલે એક શું કહેવાય કાઇન્ડ ઓફ બેન્ડેજ એક ગ્રાફ્ટ તમારે ત્યાં લગાવવું પડશે કે જ્યાં ઇન્જરી થઈ છે કે જ્યાં પંચર થઈ ગયું છે તો આર્ટરીને ક્લોઝ કરવા માટે. પ્રી ઓપરેટિવ ઇન્ટરવેન્શન શું કરીશું? Obtain a baseline assessment for the peripheral pulses. પ્રી ઓપરેટિવલી બેઝલાઇન અસેસમેન્ટ કરવાનું, પેરિફેરલ પલ્સીસ લઈ લેવાની. એડમિનિસ્ટર એન્ટીકોએગ્યુલન્ટ્સ એઝ પ્રિસ્ક્રાઇબ.
એડમિનિસ્ટર થ્રોમ્બોલાઇટિક્સ એઝ પ્રિસ્ક્રાઇબ્ડ, એન્ટીકોએગ્યુલન્ટ્સ આલવાના, થ્રોમ્બોલાઇટિક્સ આપવાના ક્લાયન્ટને. Place a bed cradle on the bedside to keep the weight of linens from causing the pain and pressure. Bed cradle મતલબ શું? Do you know about bed cradle? પેલું બનમાં છે ઉપરથી કવર કરે છે તો યસ યસ, જે બર્ન્સ વાળા પેશન્ટમાં આપણે કેવું બેડ ક્રેડલ મૂકીએ કે એમને કમ્પ્લીટલી કવર કરે અને એની ઉપર આપણે ક્લાયન્ટને બેડશીટ કેવું નાખી દઈએ તો ક્લાયન્ટને એ પેન ના થાય. તો સેમ આપણે જે ક્લાયન્ટને એમ્બ્યુલન્સ હશે તેમાં પ્રેશર થશે તો એમ્બ્યુલન્સ ટ્રાવેલ કરવાનું ટ્રાય કરશે. તો એના માટે આપણે ક્લાયન્ટને સ્ટેબલ રાખીશું અને બેડ ક્રેડલ મૂકી દઈશું. અને એટલે જેથી કરીને જે લિનન્સનો વેટ છે એ ક્લાયન્ટના ઉપર પ્રેશર ક્રિએટ ના કરે ને ક્લાયન્ટને પેન ના થાય. તો ધીસ આર ધ પ્રી ઓપરેટિવ ઇન્ટરવેન્શન. અવોઇડ બમ્પિંગ ઓર જેરિંગ ધ બેડ. બેડને બહુ આમ શું કહેવાય આમ બહુ જ હલાવવાનો, શેક નહીં કરવાનો કે કશું બી એવું નહીં કરવાનું બેડને. મેન્ટેન એન એક્સ્ટ્રીમિટી ઇન સ્લાઇટલી ડિપેન્ડન્ટ પોઝિશન. જે બી એક્સ્ટ્રીમિટી છે તેને ડિપેન્ડન્ટ પોઝિશનમાં રાખવાની, એટલે ટુવર્ડ્સ ધ ગ્રેવિટેશનલ ફોર્સ રાખવાની, ગ્રેવિટેશનલ ફોર્સને ડિપેન્ડન્ટ રાખવાની. પોસ્ટ ઓપરેટિવ, હવે તમે એમ્બોલેક્ટોમી સર્જરી કરી દીધી છે તો પછી શું ઇન્ટરવેન્શન કરવાનું? તો અસેસ કાર્ડિયાક, રેસ્પિરેટરી એન્ડ ન્યુરોલોજિકલ સ્ટેટસ. એ સ્ટેટસ ચેક કરવાનું કે ત્યાં ટિશ્યુ પરફ્યુઝન પ્રોપર છે કે નહીં. મોનિટર અફેક્ટેડ એક્સ્ટ્રીમિટી ફોર કલર, ટેમ્પરેચર એન્ડ પલ્સ. જ્યાં બી તમે એમ્બ્યુલન્સ રિમૂવ કર્યો છે આર્ટરીમાંથી એ એક્સ્ટ્રીમિટીમાં કલર હવે કેવું છે, હવે એનું ટેમ્પરેચર કેવું છે, હવે તેની પલ્સ કેવી છે. અસેસ સેન્સરી એન્ડ મોટર ડિસફંક્શન. Assess sensory and motor function of the affected extremity. જે બી એક્સ્ટ્રીમિટી અફેક્ટ થઈ હતી જ્યાં તમે સર્જરી કરી છે ત્યાં હવે સેન્સેશન કેવું છે, એનું મોશન, મોટર ફંક્શન કેવું છે એ અસેસ કરવાનું. મોનિટર ફોર ધ સાઇન્સ એન્ડ સિમ્ટમ્સ ઓફ ન્યૂ થ્રોમ્બાઈ ઓર એમ્બોલાઈ. નવી થ્રોમ્બસ ફોર્મેશન ના થાય કે નવો એમ્બોલસ ફોર્મેશન ના થાય એના બી સાઇન્સ પહેલેથી મોનિટર કરવાના. એડમિનિસ્ટર ઓક્સિજન એઝ પ્રિસ્ક્રાઇબ. મોનિટર પલ્સ ઓક્સિમેટ્રી, એનું ઓક્સિજન બી આવવાનું ક્લાયન્ટને, પલ્સ ઓક્સિમેટ્રી બી મતલબ મોનિટર કરવાનું. SpO2. મોનિટર ફોર ધ કોમ્પ્લિકેશન કોઝડ બાય રીપરફ્યુઝન ઓફ ધ આર્ટરી સચ એઝ સ્પાઝમ એન્ડ સ્વેલિંગ ઓફ ધ સ્કેલેટલ મસલ્સ. આર્ટરીમાં ઓક્લ્યુઝન હતું, એમ્બોલિઝમ હતું, એટલે આગળ એ બ્લડ નતું આવતું, બ્લડ સપ્લાય ઓછું થઈ ગયું હતું બીકોઝ આર્ટરી બ્લોક હતી. તમે એમ્બ્યુલન્સ રિમૂવ કરી દીધું એટલે રીપરફ્યુઝન થશે. તો હવે સડનલી રીપરફ્યુઝન થશે ને તો ક્લાયન્ટને ત્યાં આગળ એકદમ રેડનેસ થઈ જશે, ત્યાં આગળ સ્પાઝમ થવા માંડશે, સ્વેલિંગ થઈ જશે એટલા જે મસલ્સ છે એનું. તો એ બધા કોમ્પ્લિકેશન છે રીપરફ્યુઝન ના, બટ એ નોર્મલી રિલીવ થઈ જશે, બટ આપણે એ જોઈ શકીએ કે ક્લાયન્ટને આવું કશું થયું તો નથી ને. Monitor for the signs of swollen skeletal muscles such as edema, pain or passive movement, poor capillary refill, numbness and muscle tenderness. હવે કદાચ જો સ્કેલેટલ મસલ સ્વોલન થઈ જશે, ફૂલી જશે તો ત્યાં આગળ તમને એડીમાં જોવા મળશે કાં તો ક્લાયન્ટને પેઇન થશે. અને જો એડીમાં થઈ જશે તો પુઅર કેપિલરી રિફિલ થશે. કેપિલરી રિફિલ એટલે તમે પ્રેસ કરો એટલે થોડાક વારમાં પાછું બ્લડ ફ્લો આવી જાય. વિધિન કેટલા સેકન્ડથી ઓછું હોવું જોઈએ કેપિલરી રિફિલ? કેપિલરી રિફિલ કેટલા સેકન્ડથી ઓછું હોવું જોઈએ? લેસ ધેન 3 સેકન્ડ હોય. કેપિલરી રિફિલ વિધિન 3 સેકન્ડ બ્લડ આવી જવું જોઈએ. લેસ ધેન 3 સેકન્ડ, 3 સેકન્ડ કરતા બી ઓછું હોવું જોઈએ. તો એ વધી જાય એનો મતલબ કે ફાસ્ટ નથી આવતું બ્લડ, કેપિલરી રિફિલ ઓછું થઈ ગયું છે, ત્યાં નમ્બનેસ થઈ ગઈ છે, મસલ ટેન્સનેસ જોવા મળે છે, એટલે મસલ પેઇન થાય છે. તો આ બધું મોનિટર કરવાનું કે ભલે પેલું બધું થયું પણ આ કોમ્પ્લિકેશન ના થવી જોઈએ. મેન્ટેન બેડ રેસ્ટ ઇનિશિયલી વિથ ધ ક્લાયન્ટ ઇન અ સેમી ફાઉલર પોઝિશન. ક્લાયન્ટને સ્ટાર્ટિંગમાં પોસ્ટ ઓપરેટિવ જો ફ્રેશ પોસ્ટ ઓપરેટિવ ફેઝ હોય તો ક્લાયન્ટને સમજાવવાનું કે તમારે બેડ રેસ્ટ જ કરવું પડશે અને સેમી ફાઉલર પોઝિશન આપણે ક્લાયન્ટને આપી શકીએ છીએ કે જેથી ઓક્સિજન આપણે લઈ શકીએ, ક્લાયન્ટ ઓક્સિજન વધારે લઈ શકે. પ્લેસ ધ બેડ ક્રેડલ ઓન ધ બેડ. હવે ફરીથી બી પોસ્ટ ઓપરેટિવલી બી બેડ ક્રેડલ મૂકવાનું કે ક્લાયન્ટને ત્યાં પોસ્ટ ઓપરેટિવલી પેઇન ના થાય. ચેક ધ ઇન્સિઝન સાઇટ ફોર બ્લીડિંગ ઓર હિમેટોમા. અગર ઇન્સિઝન મૂકીને ત્યાં આગળ તમે રિમૂવ કર્યું છે, એમ્બ્યુલેક્ટોમી કર્યું છે તો ત્યાં આગળ બ્લીડિંગ તો નથી થતું, હિમેટોમા તો નથી થઈ ગયું એ જોવાનું. એડમિનિસ્ટર એન્ટીકોએગ્યુલન્ટ્સ. મોનિટર લેબ વેલ્યુઝ રિલેટેડ ટુ એન્ટીકોએગ્યુલન્ટ થેરાપી. એન્ટીકોએગ્યુલન્ટ થેરાપી આપીએ છીએ તો લેબ વેલ્યુઝ બી મોનિટર કરવાની. વાર્ફરીન આપીશું તો કયું આપણે લેબ વેલ્યુઝ ચેક કરીશું? પીટીઆઈ યસ. અને હિપારીન આપીશું તો? APC. યસ.
તો અકોર્ડિંગ ટુ ધેટ લેબ વેલ્યુઝ ચેક કરવાની. ઇન્સ્ટ્રક્ટ ધ ક્લાયન્ટ ટુ રેકોગ્નાઇઝ ધ સાઇન એન્ડ સિમ્ટમ્સ ઓફ ઇન્ફેક્શન એન્ડ એડિમા. ક્લાયન્ટને બી સમજાવવાનું કે ઇન્ફેક્શનના આવા સાઇન એન્ડ સિમ્ટમ્સ છે, એડિમાના આવા સાઇન એન્ડ સિમ્ટમ્સ છે, તો એ એક્સપિરિયન્સ કરે તો તમને કહી શકે. Instruct the client to avoid prolonged sitting or crossing the legs when sitting. ક્લાયન્ટને કહેવાનું કે બહુ લોંગ ટાઈમ સુધી બેસી નહીં રહેવાનું અને ક્રોસ લેગ્સ નહીં કરવાના જ્યારે બેસો ત્યારે. Instruct the client to elevate the leg when sitting. ક્લાયન્ટ જ્યારે સિટિંગ પોઝિશનમાં હોય ત્યારે ક્લાયન્ટને સમજાવવાનું કે લેગ એલિવેટ કરવાનું, તો એડીમાં બી ઓછો થાય અને વિનસ રિટર્ન બી પ્રમોટ થાય. Instruct the client to wear anti-embolism stockings as prescribed. How to remove and reapply the stockings. ક્લાયન્ટને સમજાવવાનું કે તમારે એન્ટી એમ્બોલિઝમ સ્ટોકિન્સ પહેરવાના, તો વિનસ રિટર્ન મતલબ તમને સર્જરીના પછી તમે સુપાઇન પોઝિશનમાં હો, બેડ રિડન હોય તો તમને પાછું થ્રોમ્બસ ફોર્મેશનના ચાન્સીસ છે, અને થ્રોમ્બસ ફોર્મ થશે એટલે પાછું એમ્બોલસ થઈ જશે અને પ્રોબ્લેમ ક્રિએટ કરશે. તો ક્લાયન્ટને સમજાવવાનું કે એન્ટી એમ્બોલિઝમ સ્ટોકિન્સ પહેરવાના, કેવી રીતે રિમૂવ કરવાના, કેવી રીતે રીઅપ્લાય કરવાના, એ બધું સમજાવવાનું. Instruct the client to emulate daily. ક્લાયન્ટને સમજાવવાનું કે ડેલી તમારે વોક કરતું રહેવાનું, તો થ્રોમ્બસ ફોર્મેશન ના થાય અને થ્રોમ્બસના લીધે એમ્બોલસ ના થઈ જાય. Instruct the client about anticoagulant therapy and the hazards associated with anticoagulants. ક્લાયન્ટને સમજાવવાનું કે તમારે એન્ટીકોએગ્યુલન્ટ થેરાપી લેવી પડશે, તો ફ્યુચરમાં આ પ્રોબ્લેમ ના થાય, અને એના હેઝાર્ડ્સ બી શું છે, એના સાઇડ ઇફેક્ટ્સ બી શું છે એ પણ સમજાવવાનું. ઓકે, ધેટ વોઝ ઓલ અબાઉટ એમ્બોલેક્ટોમી, કે એમ્બોલેક્ટોમી શું છે, એની પ્રી અને પોસ્ટ પ્રોસિજર ઇન્ટરવેન્શન્સ આપણે જોયું. નેક્સ્ટ ઇઝ વેના કેવા ફિલ્ટર. વેના કેવા ફિલ્ટર, ધેટ ઇઝ સમથિંગ ન્યૂ ફોર યુ. વેના કેવા ફિલ્ટર એટલે જે ઇન્ફિરિયર વેના કેવા છે. યુ કેન સી ઇન ધીસ ઇમેજ. આ જે ઇન્ફિરિયર વેના કેવા છે, હવે ફોર એક્ઝામ્પલ ક્લાયન્ટને ડીવીટી છે કે કોઈ બી નીચે વેન્સની અંદર થ્રોમ્બસ ફોર્મેશન છે. હવે થ્રોમ્બસ એક ક્લોટ ફ્રી ફ્લોટિંગ થઈ જશે, તો એ ફ્લોટ કરતી કરતી હાર્ટમાં આવશે, પછી હાર્ટમાંથી બીજે બધે ટ્રાવેલ કરશે ઓર એલ્સ લંગ્સમાં જતી રહેશે. તો એ વસ્તુ પ્રિવેન્ટ કરવા માટે આપણે ઇન્ફિરિયર વેના કેવા અહીંયા નહીં મૂકવાનું. અહીંયા મૂકીશું તો કદાચ આ સાઈડની થ્રોમ્બસ ઉપર જઈ શકે, એટલે જ્યાં આગળ ઇન્ફિરિયર વિના કેવા એન્ડ થવાનું હોય, તો ઇન્ફિરિયર વિના કેવામાં એક આપણે ફિલ્ટર મૂકી દઈએ, આવું જારી જેવું સ્ટેન્ડ કેવું મૂકીએ છીએ એવું જ સેમ આ અમ્બ્રેલા જેવું ફિલ્ટર હોય, કે એ ફિલ્ટર શું કરશે, બ્લડને નોર્મલી જવા દેશે, પણ જે નાની નાની ક્લોટ્સ કે એમ્બોલસ હશે એને ત્યાં ટ્રેપ કરી રાખશે, એને આગળ નહીં જવા દે, તો એ હાર્ટ સુધી ના જાય અને કોમ્પ્લિકેશન્સ ના થાય. તો એના માટે ક્લાયન્ટની અંદર જેમને ફ્રિકવન્ટલી થ્રોમ્બસ ફોર્મેશન થતા જ હોય એમના માટે આપણે આ થેરાપી યુઝ કરીએ છીએ. તો વિના કેવા ફિલ્ટર ઇઝ ઓલ અબાઉટ ધેટ. વિના કેવા ફિલ્ટર એટલે કે ઇન્સર્શન ઓફ એન ઇન્ટ્રાકેબલ ફિલ્ટર અમ્બ્રેલા ટાઈપનું હોય, that partially occludes the inferior vena cava and traps the emboli to prevent the pulmonary embolism. એ શું કરશે કે ઓક્લ્યુડ કરશે, એટલે વિના કેવાને આખું કવર કરી નાખશે, બ્લોક કરી દેશે, પણ એમાંથી બ્લડ જઈ શકશે, બ્લડને વાંધો નહીં આવે, બ્લડ નોર્મલી ફ્લો થઈ શકશે, પણ જે એમ્બોલસ છે એને બધું ટ્રેપ કરી રાખશે ત્યાંની ત્યાં, એટલે પલ્મોનરી એમ્બોલિઝમ ના થઈ જાય ક્લાયન્ટને. The filter is placed through a catheter placed in a large vein in the neck or groin and advanced to the inferior vena cava. હવે એ ત્યાં જે ફિલ્ટર છે એ કેવી રીતે પ્લેસ કરવામાં આવે, જેમ આપણે સ્ટેન્ટ કેવું કોરોનરી આર્ટરીઝમાં મૂકીએ છીએ એવી રીતે કેથેટરથી એ ફિલ્ટર ત્યાં લઈ જવામાં આવે અને પછી ત્યાં એને પ્લેસ કરવામાં આવે. તો તમે એ કેથેટર ક્યાંથી ઇન્સર્ટ કરી શકો, તો જે લાર્જ વેન છે નેકની કે ગ્રોઇનની, ફીમોરલ વેન છે કે સબક્લેવિયન વેન્સ છે ત્યાંથી તમે ઇન્સર્ટ કરી શકો છો. આમાં ઇમેજમાં ઉપરથી નેક સાઈડથી ઇન્સર્ટ કરતા બતાવો છો, ઓરેસ તમે અહીંયાથી ફીમોરલ એક્સેસથી ત્યાં આગળ પ્લેસ કરી શકો છો જે ફિલ્ટર છે એને. પ્રી ઓપરેટિવ ઇન્ટરવેન્શન શું યાદ રાખો ને, વેના કેવા ફિલ્ટર તમે કરો છો, ફિલ્ટર પ્લેસ કરો છો ક્લાયન્ટની અંદર, તો પ્રી ઓપરેટિવ શું ઇન્ટરવેન્શન સેવન. ઇફ ધ ક્લાયન્ટ હેઝ બીન ટેકિંગ એન એન્ટીકોએગ્યુલન્ટ, consult with PSCP regarding the discontinuation of the medication pre-operatively to prevent hemorrhage. ક્લાયન્ટ એન્ટીકોએગ્યુલન્ટ્સ લેતું હોય, કારણ કે ડીવીટીના ફ્રીક્વન્ટ ડીવીટી છે ત્યારે જ આપણે ફિલ્ટર મૂકવું પડ્યું, તો ઓબ્વિયસ છે કે એન્ટીકોએગ્યુલન્ટ્સ લેતું હોય તો પછી આપણે પીએસસીપી જોડે કન્સલ્ટ કરવાનું કે એને કેવી રીતે ડિસકન્ટિન્યુ કરવાનું છે, ક્યારથી કરવાનું છે, શું બધું એ. પોસ્ટ ઓપરેટિવ ઇન્ટરવેન્શન શું, તો જેમ એમ્બોલેક્ટોમીમાં આપણે કરીએ છીએ એ જ સેમ ઇન્ટરવેન્શન આમાં બી ફોલો કરવાના. Next is hypertension. Hypertension, you all know. Hypertension means બીપી ઇન્ક્રીઝ થાય છે. increased blood pressure, that is called as hypertension. For adult, that is 18 years and older, જે 18 years કા તેનાથી વધારે હોય એમાં એમનું નોર્મલ બીપી કેટલું હોય, સિસ્ટોલિક is less than 120 and diastolic is less than 80. તો એ એમનું નોર્મલ બ્લડ પ્રેશર છે.
હવે હાઇપરટેન્શનના બી ક્લાસિફિકેશન છે, તો તમારે આ વસ્તુ યાદ રાખવાની, બીકોઝ તમને એન્કલેક્સ એક્ઝામિનેશનમાં ખાલી એલિવેટેડ હાઇપરટેન્શન સ્ટેજ 1, હાઇપરટેન્શન સ્ટેજ 2 એવી રીતે લખેલું હશે. તો તમને જ્યારે ઓપ્શન થશે, બીકોઝ દરેકનો મિનિંગ અલગ થશે, તો તમને એનો મતલબ ખબર હશે કે એલિવેટેડમાં શું થાય, સ્ટેજ 1માં શું થાય, સ્ટેજ 2માં શું થાય. તો અકોર્ડિંગ ટુ ધેટ તમે લોજિકલ થિંક કરીને ઇન્ટરવેન્શન્સ કરી શકશો. તો યુ હેવ ટુ રિમેમ્બર કે કયું નોર્મલ છે, કયું એલિવેટેડ છે, કયું સ્ટેજ 1 છે, કયું સ્ટેજ 2 છે, અને કયું હાઇપરટેન્સિવ ક્રાઇસિસ છે. તો દેર આર 4 સ્ટેજીસ: એલિવેટેડ, સ્ટેજ 1, સ્ટેજ 2 એન્ડ હાઇપરટેન્સિવ ક્રાઇસિસ. તે ચારેય તમારે યાદ રાખવાના અને નોર્મલ બી યાદ રાખવાનું. તો એલિવેટેડ આપણે કોને કહી શકીએ? તો ધ બ્લડ પ્રેશર ઇઝ ડિફાઇન્ડ એઝ systolic BP between 120 to 129 and diastolic is below the 80. જે સિસ્ટોલિક હશે એ 120 to 129 ની વચ્ચે હશે સિસ્ટોલિક બ્લડ પ્રેશર, એન્ડ ડાયસ્ટોલિક તો 80 કરતા ઓછું જ છે, જેમ નોર્મલમાં હતું એવું જ છે. So that is elevated blood pressure. આપણે એને ખાલી elevated કહી શકીએ કે ક્લાયન્ટનું બ્લડ પ્રેશર એલિવેટ છે. હવે ક્લાયન્ટને સ્ટેજ 1 હાઇપરટેન્શન છે એવું ક્યારે કહી શકીએ? તેનું સિસ્ટોલિક બ્લડ પ્રેશર 130 to 139 માં હશે, બિટવીન 130 to 139, અને ડાયસ્ટોલિક પ્રેશર બિટવીન 80 to 89. તો આપણે એને સ્ટેજ 1 હાઇપરટેન્શન કહી શકીએ છીએ. હવે સ્ટેજ 2 હાઇપરટેન્શન ક્યારે કહેવાય? તો જ્યારે એનું સિસ્ટોલિક બીપી એટલીસ્ટ 140, એટલે 140 તો હોય જ મિનિમમ, 140 કરતા વધારે બી હોય પણ મિનિમમ 140 તો હોવું જ જોઈએ, અને ડાયસ્ટોલિક મિનિમમ 90 હોય. મોર દેન બી હોઈ શકે, બટ મિનિમમ 140 થાય, 140 થાય એટલે આપણે એને સ્ટેજ 2 કહી દેવાનું. 90 આવે, 140/90 આવે એટલે એ સ્ટેજ 2 હાઇપરટેન્શન કહેવાય. અન્ડરસ્ટુડ? ઓકે. વોટ ઇઝ ધ નોર્મલ બીપી? 120/80. લેસ દેન 120/80. 120 અને 180 કરતા ઓછું હોવું જોઈએ. ઓકે. સ્ટેજ 1 હાઇપરટેન્શનમાં કેટલું હશે બીપી? Systolic 120 to 129. યસ. સિસ્ટોલિક અને 120 to 1. diastolic સ્ટેજ 1 માં 120 to 129 હશે. 130 to 130 130 to 139. યસ, 130 to 139, અને ડાયસ્ટોલિક 80 to 89. 80 to 89. ઓકે. એલિવેટેડ બ્લડ પ્રેશર 120 to 120. 120 to 129. અને ડાયસ્ટોલિક Below 80. યસ, લેસ દેન Below 80. એન્ડ સ્ટેજ 2 હાઇપરટેન્શન At least 140. 150 systolic અને diastolic at least 90. યસ, મિનિમમ લાસ્ટ જે મિનિમમ રેન્જ છે 140 તો હશે. 140 કરતા વધારે હોય તો બી એ સ્ટેજ 2 જ કહેવાશે. તો મિનિમમ ક્લાયન્ટનું 140 હોય સિસ્ટોલિક અને મિનિમમ 90 હોય તો એ સ્ટેજ 2 માં જ આવશે. ઓકે. ક્લાયન્ટ બ્લડ પ્રેશર ઇઝ 124/80. તો ક્લાયન્ટ કયું મતલબ કહેવાશે? નોર્મલ, એલિવેટેડ, સ્ટેજ 1 કે સ્ટેજ 2? 124/80 Elevated. elevated. Yes. Okay. Now client's blood pressure is 160/100. Stage Stage 2. 2. Yes, stage 2. And client's blood pressure is 130/80. Stage 1. Stage 1. 130/80. Okay. Stage 1. અને 136/84. તો કેટલું કહેવાશે? Stage 1. સ્ટેજ 1. ઓકે. 136 અને 84 બી સ્ટેજ 1. So you have to remember this કે તમને ડાયરેક્ટલી બ્લડ પ્રેશર આપ્યું હોય, રેન્જ આપ્યું હોય, તો એના પરથી બી તમારે આઈડેન્ટિફાઈ કરવાનું કે કયા એમાં છે ક્લાયન્ટ, અને ડાયરેક્ટ ખાલી નામ લખ્યું હોય તો તમારે પછી રેકોગ્નાઇઝ કરવાનું કે આ નામ છે, એલિવેટેડ છે કે સ્ટેજ 1 છે, સ્ટેજ 2 છે, તો ક્લાયન્ટનું બ્લડ પ્રેશર આટલું હોવું જોઈએ. So you have to remember this. If either the systolic blood pressure or diastolic blood pressure is outside a range, the higher measurement determines its classification. Systolic blood pressure કે diastolic ગમે તે એની રેન્જની બહાર હશે, હાયર મેજરમેન્ટ હશે, તો તમે એના ક્લાસિફિકેશન અકોર્ડિંગ તમે કહી શકશો કે ક્લાયન્ટે કયું હાઇપરટેન્શન છે. Hypertension is the major risk factor for coronary, cerebral, renal or peripheral vascular disease. હાઇપરટેન્શનના લીધે કોરોનરી આર્ટરી ડિઝીઝ થાય છે, સેરેબ્રલ આર્ટરી ડિઝીઝ થાય છે, રીનલ આર્ટરી ડિઝીઝ એન્ડ પેરિફેરલ વાસ્ક્યુલર ડિઝીઝ પણ થાય છે. કેમ? બીકોઝ હાઇપરટેન્શન થશે એટલે એન્ડોથેલિયલ લેયરને ડેમેજ કરશે, અને એના લીધે ત્યાં પછી ક્લોટ ફોર્મેશન, પ્લેક ફોર્મેશન એવું બધું થયા કરતું હોય. એટલા માટે હાઇપરટેન્શન એ મેજર રિસ્ક છે. બીપી ના લીધે બધા બહુ જ વેસ્ક્યુલર ડિઝીઝ થઈ શકે છે.
ધ ડિઝીઝ ઇઝ ઇનિશિયલી એસિમ્ટમેટિક. જે બી ક્લાયન્ટને હાઇપરટેન્શન હશે તો ઇનિશિયલ સ્ટેજમાં ક્લાયન્ટને કોઈ જ સિમ્ટમ્સ જોવા નહીં મળે, ક્લાયન્ટને ખબર જ નહીં પડે કે એને હાઇપરટેન્શન છે, એ એસિમ્ટમેટિક છે હાઇપરટેન્શન. The goal of the treatment is to reduce the BP and preventing or lessening the extent of organ damage. હાઇપરટેન્શન નું મેઇન ગોલ શું છે? આપણે હાઇપરટેન્શન ને પાછું રિવર્સ નથી કરી શકવાનું. આપણો મેઇન ગોલ શું છે કે બીપી ઓછું જ રહે, બીપી વધે નહીં. જે આપણે મેડિકેશન થી એને કંટ્રોલમાં રાખવાનું છે, જેથી કરીને આપણે એને ઓર્ગન ડેમેજ ના કરીએ. બીકોઝ કન્ટિન્યુઅસલી જો હાઈ બીપી રહેશે તો ક્લાયન્ટના ઓર્ગન્સ, જે વાઇટલ ઓર્ગન્સ છે, એ ડેમેજ થઈ શકે છે. તો એ ના થાય એના માટે આપણે ખાલી મેઇન ગોલ એ છે કે બીપીને કંટ્રોલમાં રાખી શકીએ. નોન ફાર્મેકોલોજીકલ અપ્રોચીસ. હવે બીપીને આપણે હાઇપરટેન્શન છે અને કેવી રીતે કંટ્રોલમાં રાખી શકીએ છીએ બ્લડ પ્રેશરને, તો નોન ફાર્મેકોલોજીકલ મેથડથી રાખી શકીએ છીએ, જેમ કે લાઇફસ્ટાઇલ ચેન્જીસ મે બી પ્રિસ્ક્રાઇબ્ડ ઇનિશિયલી. આપણે ક્લાયન્ટને લાઇફસ્ટાઇલ ચેન્જીસ કરવાનું કહીએ છીએ કે સોલ્ટ ઇન્ટેક ઓછો કરો, કેફીન ઇન્ટેક ઓછું કરો, પ્રોસેસ્ડ ફૂડ ઓછું ખાઓ, એ બધું આપણે કહીએ છીએ કે લાઇફસ્ટાઇલ ચેન્જીસ કરવાના. બટ if the BP cannot be decreased after 1 to 3 months, 1 to 3 months સુધી ડોક્ટર જોવે કે 1 થી 3 મહિનામાં તમે લાઇફસ્ટાઇલ ચેન્જીસ કરીને બીપી કંટ્રોલમાં લાવી શકો તો વેલ એન્ડ ગુડ. તો નથી આવતું તો પછી હવે ફાર્માકોલોજીકલ ટ્રીટમેન્ટ પર જ જશે ડોક્ટર અને તમને પછી મેડિકેશન જ આપશે. હવે પ્રાઇમરી હાઇપરટેન્શન છે, હાઇપરટેન્શનના બે ક્લાસિફિકેશન છે, પ્રાઇમરી એન્ડ સેકન્ડરી. તો પ્રાઇમરીનું બીજું નામ છે એસેન્શિયલ. તો પ્રાઇમરી ઓર એસેન્શિયલ હાઇપરટેન્શન છે એના રિસ્ક ફેક્ટર્સ. કોને પ્રાઇમરી હાઇપરટેન્શન થઈ શકે છે? તો એજિંગના લીધે. તમે જોયું હશે કે જેમ જેમ ઓલ્ડ એજમાં જાય ક્લાયન્ટ તો એને હાઇપરટેન્શન થઈ જશે, બીકોઝ એની વેસલ્સ હવે વીક થઈ જશે ને એ બધા ઇશ્યુઝના લીધે, એજિંગના લીધે હાઇપરટેન્શન થઈ શકે છે. ફેમિલી હિસ્ટ્રી. અગર ફેમિલી હિસ્ટ્રીમાં હાઇપરટેન્શન હશે તો ક્લાયન્ટને આવવાના ચાન્સીસ છે. ઓબેસ હશે ક્લાયન્ટ તો એના લીધે, ક્લાયન્ટ સ્મોક કરતો હશે તો એના લીધે થશે, સ્ટ્રેસના લીધે, એક્સેસિવ આલ્કોહોલ ઇન્જેક્શન, હાઇપરલિપિડીમિયા, બ્લડ કોલેસ્ટ્રોલ વધારે હશે તો લ્યુમેન નેરો થઈ જશે, એના લીધે પ્રેશર ઇન્ક્રીઝ થશે આર્ટરી પર. ઇન્ક્રીઝ ઇન્ટેક ઓફ સોલ્ટ એન્ડ કેફીન. ક્લાયન્ટ સોલ્ટ અને કેફીન વધારે લેતું હોય તો આ બધા રિસ્ક ફેક્ટર્સ છે કે જેના લીધે ક્લાયન્ટને પ્રાઇમરી હાઇપરટેન્શન થઈ શકે છે. હવે સેકન્ડરી હાઇપરટેન્શન કોને થઈ શકે છે, કયા લોકોને રિસ્ક છે? તો સેકન્ડરી હાઇપરટેન્શન આપણે કોને કહી શકીએ કે એ હાઇપરટેન્શન એવું છે સેકન્ડરી, એટલે કોઈ ડિઝીઝ કન્ડિશન છે અને એના લીધે હાઇપરટેન્શન થયું છે. ઇટ ઇઝ સેકન્ડરી ટુ સમથિંગ, કશુંક છે અને એના લીધે હાઇપરટેન્શન ડેવલપ થાય, that is secondary hypertension. Secondary hypertension occurs as a result of other disorders or conditions. ક્લાયન્ટને બીજો કોઈ પ્રોબ્લેમ હતો ને એના લીધે હાઇપરટેન્શન થયું. So it treatments depends on the cause and the organ involved. સેકન્ડરી હાઇપરટેન્શનની ટ્રીટમેન્ટ તમે શું કરશો કે જેના લીધે થયું છે તમે એને ટ્રીટ કરશો, કે જે ઓર્ગન ઇન્વોલ્વ છે. આ ઓર્ગનના લીધે આને ઇલનેસ થઈ છે, આ ડિઝીઝ થયું છે ને એના લીધે હાઇપરટેન્શન થયું છે તો તમે પહેલા એને ટ્રીટ કરશો, એ કોઝને ટ્રીટ કરશો. પ્રેસિપિટેટિંગ ડિસઓર્ડર્સ ઓર કન્ડિશન્સ. કઈ કઈ કન્ડિશન્સના લીધે થઈ શકે છે સેકન્ડરી હાઇપરટેન્શન? તો કાર્ડિયોવેસ્ક્યુલર ડિસઓર્ડર. કાર્ડિયોવેસ્ક્યુલર ડિસઓર્ડર એટલે કોરોનરી આર્ટરી છે કે હાર્ટ છે બરાબર વર્ક નથી કરતું તો કમ્પેન્સેટિંગ મિકેનિઝમમાં હાઇપરટેન્શન થઈ શકે છે કે એવું બધું થઈ શકે છે. રિનલ ડિસઓર્ડર્સ, કિડનીના ડિસઓર્ડર છે તેના લીધે બી હાઇપરટેન્શન થઈ શકે છે. એન્ડોક્રાઇન સિસ્ટમ ડિસઓર્ડર્સ છે કે એન્ડોક્રાઇન ફંક્શન નથી કરતું બરાબર, એ અંદર ફ્લુઇડ બધું બિલ્ડઅપ થયા કરે છે તો પ્રેશર ઇન્ક્રીઝ થશે. પ્રેગ્નન્સીના લીધે અમુક વખતે હાઇપરટેન્શન થઈ શકે છે અને અમુક મેડિકેશન્સ લેતું હોય કોઈ પર્સન, જેમ કે ઇસ્ટ્રોજન છે, ગ્લુકોકોર્ટિકોઇડ છે, મિનરલ કોર્ટિકોઇડ છે, એ બધા શું કરશે? સોડિયમ અને ફ્લુઇડ રિટેન્શન કરશે તો એના લીધે ક્લાયન્ટને અલ્ટિમેટલી હાઇપરટેન્શન થઈ શકે છે. તો આપણે આ બધી કન્ડિશન્સ પહેલા ટ્રીટ કરીશું તો ક્લાયન્ટનું હાઇપરટેન્શન ઓટોમેટિક ટ્રીટ થઈ શકે છે. અસેસમેન્ટ. જે બી લોકોને હાઇપરટેન્શન હોય તો એમાં આપણે કેવા સાઇન એન્ડ સિમ્પટમ્સ જોઈએ? તો ઇટ મે બી એસિમ્પ્ટોમેટિક. સ્ટાર્ટિંગમાં તો ખબર જ નહીં પડે, પણ ક્લાયન્ટને હેડેક થવાનું સ્ટાર્ટ થશે. જેમ જેમ બીપી વધારે જ ઇન્ક્રીઝ થતું રહેશે એમ ક્લાયન્ટને હેડેક થશે, વિઝ્યુઅલ ડિસ્ટર્બન્સીસ થશે, ક્લાયન્ટને ડીઝીનેસ થશે, ચેસ્ટ પેઇન થશે, ક્લાયન્ટને ટીનિટસ થશે, ફ્લશ્ડ ફેસ એન્ડ એપિસ્ટેક્સિસ. એપિસ્ટેક્સિસ મીન્સ બ્લડ ઇન નોઝ. યસ, બ્લીડિંગ નોઝ જે છે, નોઝ બ્લીડ થવાનું સ્ટાર્ટ થશે બીકોઝ પ્રેશર છે તો માઇક્રોવાસ્ક્યુલર જે આર્ટરીઝ ને એવું છે રપ્ચર થઈ શકે છે. ઇન્ટરવેન્શન શું કરવાનું? હાઇપરટેન્શનમાં આપણે શું કરીએ છીએ? તો મેઇન ગોલ શું છે? ટુ રિડ્યુસ ધ બીપી. આપણે બીપી કંટ્રોલમાં રાખવાનું છે, બ્લડ પ્રેશર કંટ્રોલમાં રાખવાનું છે, જેથી કરીને ઓર્ગન ડેમેજ ના થઈ જાય. ક્વેશ્ચન ધ ક્લાયન્ટ રિગાર્ડિંગ ધ સાઇન એન્ડ સિમ્ટમ્સ ઓફ હાઇપરટેન્શન. ક્લાયન્ટને પૂછવાનું કે તમને શું શું થાય છે? તમારું બીપી ઇન્ક્રીઝ રહે છે તો તમને કયા શું થાય છે? એને સાઇન એન્ડ સિમ્ટમ્સ રિલેટેડ પૂછવાનું.
Obtain the BP 2 or more times on both arms with the client supine and standing. ક્લાયન્ટના બંને હાથમાં બીપી લેવાનું, સુપાઇન સ્ટેન્ડિંગ બધી પોઝિશનમાં બીપી લઈ લેવાનું, તો આપણને ખબર પડે, એક્યુરેટ રીડિંગ આપણે આઈડેન્ટિફાઈ કરી શકીએ. કમ્પેર ધ બીપી વિથ પ્રાયર ડોક્યુમેન્ટેશન, અને તમે ફ્રીક્વન્ટલી બીપી લેશો એટલે એનું પ્રાયર ડોક્યુમેન્ટેશન જોડે તમે કમ્પેર કરી શકશો. ફેમિલી હિસ્ટ્રી પૂછી લેવાની, ઘરમાં કોઈને છે તો તમને ખબર પડે કે ઓકે ક્લાયન્ટ પ્રાઇમરી છે કે સેકન્ડરી છે. આઈડેન્ટિફાઈ ધ કરંટ મેડિકેશન થેરાપી, ક્લાયન્ટ અત્યારે હાલ કઈ મેડિકેશન લે છે એ બી પૂછવાનું, કારણ કે આપણને ખબર છે કે અમુક મેડિકેશન્સના લીધે બી હાઇપરટેન્શન થઈ શકે છે, તો કરંટ મેડિકેશન થેરાપી પૂછવાનું ક્લાયન્ટને. ઓપ્ટિક વેટ ચેક કરવાનું ક્લાયન્ટનું ડેલી. ઇવેલ્યુએટ ડાયટરી પેટર્ન્સ એન્ડ સોડિયમ ઇન્ટેક, ક્લાયન્ટનું ડાયટ કેવું છે, વધારે કોલેસ્ટ્રોલ વાળું છે કે કેફીન વધારે કન્ઝ્યુમ કરે છે, સોડિયમ ઇન્ટેક ક્લાયન્ટનું કેવું છે, બધું જ ઇવેલ્યુએટ કરવાનું. અસેસ ફોર વિઝ્યુઅલ ચેન્જીસ ઓર રેટિનલ ડેમેજ, અગર પ્રેશર બહુ વધારે હશે તો રેટિનલ આર્ટરી છે, જે આઈઝની આર્ટરી છે, ડેમેજ થઈ શકે છે, તો ક્લાયન્ટને વિઝ્યુઅલ ચેન્જીસ જોવા મળશે, તો એ બધા અસેસ કરવાના. અસેસ ફોર કાર્ડિયોવાસ્ક્યુલર ચેન્જીસ સચ એઝ ડિસ્ટેન્ડેડ નેક વેન્સ, ઇન્ક્રીઝ હાર્ટ રેટ એન્ડ ડિસવિઝનિયાસ, કાર્ડિયોવાસ્ક્યુલર ચેન્જીસ જોવા મળશે હાર્ટમાં, તો એમાં નેક વેન ડિસ્ટન્સ થઈ ગઈ હશે, હાર્ટ રેટ ઇન્ક્રીઝ થઈ ગયો હશે, ક્લાયન્ટને ડિસવિઝનિયાસ થશે, તો આ બધું અસેસ કરવાનું. ઇવેલ્યુએટ ધ ચેસ્ટ એક્સરે ફોર હાર્ટ એનલાર્જમેન્ટ, અગર હાર્ટ એનલાર્જ થઈ ગયું છે, હાઇપરટેન્શનના લીધે હાર્ટ પર કોમ્પ્લિકેશન થઈ ગઈ છે, તો હાર્ટ તમે જો કે એનલાર્જ થઈ ગયું હોય, ચલો વર્ક કરીને તેના મસલ્સ ફાઇબ્રસ થઈને કે ગમે તે, તો ચેસ્ટ એક્સરે થી આપણને ખબર પડશે કે હાર્ટ કેટલું એનલાર્જ થયું છે કે શું થયું છે. ન્યુરોલોજીકલ સિસ્ટમ અસેસ કરવાની, રિનલ ફંક્શન અસેસ કરવાનું, ઇવેલ્યુએટ કરવાનું, એન્ડ ઇવેલ્યુએટ ધ રિઝલ્ટ ઓફ ડાયગ્નોસ્ટિક એન્ડ લેબ સ્ટડીઝ, ડાયગ્નોસ્ટિક સ્ટડીઝ કન્ડક્ટ કરવાની, લેબ સ્ટડીઝ કન્ડક્ટ કરવાની, તો આપણને ખબર પડે કે હાઇપરટેન્શનના લીધે આખી બોડી પર શું ઇફેક્ટ થયું છે. નોન ફાર્મેકોલોજીકલી આપણે હાઇપરટેન્શનને કેવી રીતે મેનેજ કરી શકીએ છીએ, તો ક્લાયન્ટને સમજાવવાનું કે વેટ રિડક્શન કરવાનું ઇફ નેસેસરી ઓર મેન્ટેન આઈડિયલ વેટ, ક્લાયન્ટને સમજાવવાનું કે વેટ ઓછું કરવાનું અને એક આઈડિયલ વેટ મેન્ટેન કરવાનું. સોડિયમ રિટેન્શન રેસ્ટ્રિક્શન કરવાનું, ખાલી ડેલી 2 ગ્રામ જ લઈ શકે, 2 ગ્રામથી વધારે નહીં, આખા દિવસનું 2 ગ્રામ્સ ઓફ સોડિયમ જ ક્લાયન્ટ લઈ શકે છે, તે રેસ્ટ્રિક્ટ કરી દેવાનું. મોડરેટ ઇન્ટેક ઓફ આલ્કોહોલ એન્ડ કેફીન કન્ટેનિંગ પ્રોડક્ટ્સ, ક્લાયન્ટને કહેવાનું કે આલ્કોહોલ અને કેફીન બહુ જ મોડરેશનમાં લે. રેગ્યુલર એક્સરસાઇઝ પ્રોગ્રામ સ્ટાર્ટ કરવાના, ક્લાયન્ટને કહેવાનું સ્મોકિંગ સ્ટોપ કરવાનું, એન્ડ રિલેક્સેશન થેરાપી એન્ડ બાયોફીડબેક થેરાપી, ક્લાયન્ટને સ્ટ્રેસના લીધે બી હાઇપરટેન્શન થાય, તો ક્લાયન્ટને રિલેક્સેશન ટેકનિક્સ આપણે કહી શકીએ છીએ કે મ્યુઝિક સાંભળે, કશું બી જે એવું વસ્તુ કરે કે જેનાથી રિલેક્સ થઈ શકે છે, મેડિટેશન છે, મ્યુઝિક છે, પેઇન્ટિંગ, આર્ટ, જે બી ક્લાયન્ટને રિલેક્સ કરે એ વસ્તુ કરી શકે, બાયોફીડબેક થેરાપી યુઝ કરીને. એલિમિનેશન ઓફ અનનેસેસરી મેડિકેશન ધેટ મે કન્ટ્રીબ્યુટ ટુ હાઇપરટેન્શન, હાઇપરટેન્શન થાય એવી કોઈ બી અનનેસેસરી મેડિકેશન, એવું નહીં કે ક્લાયન્ટને ઓલરેડી કન્ડિશન હોય મેડિકેશન પ્રિસ્ક્રાઇબ કર્યું હોય તો એ એલિમિનેટ નહીં કરવાની, બટ અનનેસેસરી મેડિકેશન છે કે જે હાઇપરટેન્શનને ઇન્વાઇટ કરી શકે તો એ બધી એલિમિનેટ કરી દેવાની. ફાર્મેકોલોજીકલી આપણે હાઇપરટેન્શનને કેવી રીતે ટ્રીટ કરી શકીએ છીએ, તો મેડિકેશન થેરાપી ઇઝ ઇન્ડિવિજ્યુઅલાઇઝ ફોર ઈચ ક્લાયન્ટ and the selection of medication is based on such factors as the client's age, preferences, coexisting conditions and hypertension severity. ક્લાયન્ટને હાઇપરટેન્શન છે તો તમે જે મેડિકેશન આપો છો બધા માટે સેમ નહીં હોય, દરેક ક્લાયન્ટના નીડના અકોર્ડિંગ હશે, એની એજ, એનો પ્રેફરન્સીસ, એને કોઈ ઓલરેડી બીજી કન્ડિશન હોય તો આપણે અમુક મેડિકેશન ના આપી શકીએ, એનું હાઇપરટેન્શન કેવું સિવિયર છે તો એના અકોર્ડિંગ ડોક્ટર મેડિકેશન પ્રિસ્ક્રાઇબ કરે, એટલે દરેક ઇન્ડિવિજ્યુઅલ અલગ અલગ મેડિકેશન હશે. પ્લીઝ બેબી બોલો. સી ચેપ્ટર 54 ફોર મેડિકેશન, એટલે આના પછીનું જે મેડિકેશન વાળું ચેપ્ટર છે એમાં તમને ખબર પડે હાર્ટ રિલેટેડ જે બી એન્ટી હાઇપરટેન્સિવ્સ છે બધી. હવે ક્લાયન્ટ એજ્યુકેશન આપણે જોઈએ કે જે લોકોને હાઇપરટેન્શન હોય, અવસરભાઈ, ક્લાયન્ટ એજ્યુકેશન ફોર હાઇપરટેન્શન. ડિસ્ક્રાઇબ ધ ઇમ્પોર્ટન્સ ઓફ એડરન્સ વિથ ધ ટ્રીટમેન્ટ પ્લાન, ક્લાયન્ટને સમજાવવાનું કે જે ટ્રીટમેન્ટ પ્લાન છે તમારો એન્ટી હાઇપરટેન્સિવ માટેનું, ડાયટ રિલેટેડ, મેડિકેશન રિલેટેડ, એના ઉપર કમ્પ્લીટલી સ્ટીક રહેવાનું. ડિસ્ક્રાઇબ ધ ડિઝીઝ પ્રોસેસ explaining the symptoms usually do not develop until organs have suffered damage. અગર હાઇપરટેન્શન પ્રોગ્રેસ થઈ જશે, આગળ વધી જશે, તો કેવા સાઇન એન્ડ સિમ્ટમ્સ આવશે, અને એ સાઇન એન્ડ સિમ્ટમ્સ ક્યારે આવશે કે જ્યારે બહુ વધારે પ્રોગ્રેસ થઈને કોઈ ઓર્ગન ડેમેજ કરશે ને, તે ઓર્ગન રિલેટેડ તમને સાઇન એન્ડ સિમ્ટમ્સ જોવા મળશે, તો ક્લાયન્ટને સમજાવવાનું કે આવા બધા સાઇન એન્ડ સિમ્ટમ્સ હોય તો આઈડેન્ટિફાઈ થઈ શકે કે ખબર પડી શકે, તો એ PHCP ને નોટિફાઈ કરી શકે.
assist the client in planning a gradual regular exercise program, avoiding heavy lifting and isometric exercise. ક્લાયન્ટને સમજાવવાનું કે ધીરે ધીરે તમારી એક્સરસાઇઝ ઇન્ક્રીઝ કરવાની, હા પણ હેવી લિફ્ટિંગ કે આઇસોમેટ્રિક જે બધી એક્સરસાઇઝ છે એ બધી અવોઇડ કરવાની. એક્સરસાઇઝ કરવાનું પણ વોકિંગ છે, નોર્મલ એક્સરસાઇઝ છે, તમે ડેલી રૂટીન એવી કરી શકો છો. આસિસ્ટ encourage the client to express feelings about daily stresses. ક્લાયન્ટને કહેવાનું કે તમને કશું ડેલી બેસિસ પર કશીક વસ્તુનો સ્ટ્રેસ થતો હોય તે વસ્તુ એક્સપ્રેસ કરી દેવાની તમારા ફેમિલી મેમ્બર્સ જોડે, સ્ટ્રેસ નહીં લેવાનું. assist the client to identify the ways to reduce stress. ક્લાયન્ટને સમજાવવાનું કે તમે આટલા વેઝ થી તમારો સ્ટ્રેસ રિડ્યુસ કરી શકો છો, તો એ વેઝ બધા એક્સપ્લેન કરવાના. teach relaxation techniques and encourage the client to incorporate them into the day. ક્લાયન્ટને બધી રિલેક્સેશન ટેકનિક સમજાવવાની સ્ટ્રેસ રિડ્યુસ કરવા માટે, અને ક્લાયન્ટને સમજાવવાનું કે તમારે ડેલી તમારે આ વસ્તુ કરવાનું, તમારા ડેલી રૂટીનમાં એ એડ કરી દેવાનું. instruct the client and family in the techniques of monitoring the blood pressure. ક્લાયન્ટને બી સમજાવવાનું, ક્લાયન્ટના ફેમિલી મેમ્બર્સને બી સમજાવવાનું કે તમે બ્લડ પ્રેશર ઘરે કેવી રીતે લઈ શકો છો, મોનિટર કરી શકો છો. instruct the client to maintain the diary of BP reading. ક્લાયન્ટને સમજાવવાનું કે તમારે એક ડાયરી રાખવાની કે જેમાં તમે તમારું બીપી રીડિંગ્સ લખી શકો, તો ખબર પડે કે ક્યારે બીપી ઇન્ક્રીઝ થયું હતું, ક્યારે ડિક્રીઝ થયું, તમને તમારી જોડે એક રેકોર્ડ રહે. emphasize the importance of લાઈફ લોંગ મેડિકેશન. ક્લાયન્ટને સમજાવવાનું કે તમારે હાઇપરટેન્શનની મેડિકેશન લાઈફ લોંગ લેવી પડશે, બીકોઝ એક વખત હાઇપરટેન્શન થઈ ગયું તો તમારે લાઈફ લોંગ એને કંટ્રોલમાં રાખવું પડશે. instruct the client and family about dietary restrictions which may include sodium, fat, calorie and cholesterol. ક્લાયન્ટને સમજાવવું પડશે કે તમારે અમુક ડાયટ પર ચેન્જીસ લાવવા પડશે, રેસ્ટ્રિક્ટ કરવું પડશે, સોડિયમ છે, ફેટ છે, કેલરી વાળું છે, કોલેસ્ટ્રોલ વાળું છે, બધું રેસ્ટ્રિક્ટ કરવું પડશે. instruct the client in how to shop for and prepare low sodium meals. ક્લાયન્ટને સમજાવવાનું કે તમે કશું શોપિંગ કરવા જાઓ તો એવી વસ્તુ લેવાની કે જેમાં સોડિયમ કન્ટેન્ટ ઓછું હોય, તો હાઉ ટુ શોપ ફોર લો સોડિયમ મીલ્સ અને હાઉ ટુ પ્રિપેર ધ લો સોડિયમ મીલ્સ, કે ઓછા સોલ્ટ વાળી મીલ્સ કેવી રીતે બનાવવાની તે બધું ઇન્સ્ટ્રક્ટ કરવાનું. ક્લાયન્ટ provide a list of products that contain sodium. ક્લાયન્ટને લિસ્ટ આપવાનું કે આ પ્રોડક્ટ છે તો એમાં સોડિયમનું કન્ટેન્ટ વધારે છે, તો આ પ્રોડક્ટ તો તમારે લેવાની જ નહીં. અને ક્લાયન્ટને બી સમજાવવાનું કે એ લેબલ્સ રીડ કરી શકે. instruct the client to read the labels of products to determine the sodium content, focusing on the substances listed at the sodium, NaCl or MSG, monosodium glutamate, જેને આજીનોમોટો કહેવાય છે. તો ક્લાયન્ટને સમજાવવાનું કે તમે કોઈ બી પ્રોડક્ટ, પેકેજ પ્રોડક્ટ કે કશું લો તો એના ઇન્ગ્રેડિયન્ટ્સ રીડ કરવાના કે એમાં સોડિયમ કેટલું છે, NaCl કેટલું છે, MSG કેટલું છે, તો એના અકોર્ડિંગ તમને ખબર પડે કે આ તમારે ખવાય કે ના ખવાય. instruct the client to bake, roast and boil foods to avoid salt in the preparation of food and to avoid the use of salt at the table. ક્લાયન્ટને સમજાવવાનું કે તમે અમુક વસ્તુ બેકિંગ કરી શકો છો, બેકિંગ કરીએ તો આપણે સોલ્ટ ના નાખીએ, રોસ્ટ કરીએ ખાલી રોસ્ટ તો બી સોલ્ટ ના નાખીએ, અને અમુક વખતે બોઇલ કરીએ ફૂડ તો બી સોલ્ટ નહીં નાખવાનું, એમાં સોલ્ટ અવોઇડ કરવાનું. અને ટેબલ પર બી સોલ્ટ નહીં લેવાનું. અમુક લોકોને આદત હોય કે ફૂડમાં ના નાખે પણ અનિયન પર કે એક્સ્ટ્રા ઉપરથી સોલ્ટ એડ કરે, તો ટેબલ પર જે સોલ્ટ હોય મતલબ આ પાછળથી લઈએ છીએ એ અવોઇડ કરવાનું. instruct the client to consume fresh foods and to avoid the canned foods. ક્લાયન્ટને સમજાવવાનું કે ફ્રેશ ફૂડ લેવાના, કેન ફૂડ્સ નહીં લેવાના. એન્ગ્લેક્સ કન્ટ્રીઝ છે ત્યાં આગળ કેન ફૂડ્સ મળતા હોય. ફોર એક્ઝામ્પલ આપણે ઇન્ડિયામાં આપણે કેવી રીતે ફોલો કરીએ કે આપણે જે પલ્સીસ અને લેન્ટિલ્સ છે એ બનાવવું હોય તો આપણે ઘરે જ બોઇલ કરીએ. એન્ગ્લેક્સ કન્ટ્રીઝમાં શું હોય કે મોલમાં ઓલરેડી બોઇલ કરેલા કેનમાં જે ટીન હોય એની અંદર બોઇલ કરેલા જ પલ્સીસ અને લેન્ટિલ્સ મળે, પણ એને પ્રિઝર્વ કરવા માટે એમાં સોડિયમ વધારે હોય, તો એ કેન ફૂડ અવોઇડ કરવાનું, ફ્રેશ ફૂડ લેવાનું. instruct the client about the actions, side effects and scheduling of medications. ક્લાયન્ટને સમજાવવાનું કે આ મેડિકેશન જે તમારે ચાલે છે એન્ટી હાઇપરટેન્સિવ મેડિકેશન, એની એક્શન શું છે, કેવી રીતે તમારું બીપી ઓછું કરે છે, એની સાઇડ ઇફેક્ટ શું છે, અને એનું જે સ્કેડ્યુલ છે કે મોર્નિંગ, આફ્ટરનૂન, ઇવનિંગ જે બી ડોઝ છે એ પ્રોપર ક્લાયન્ટને ઇન્સ્ટ્રક્ટ કરવાનો. એડવાઇઝ ધ ક્લાયન્ટ ધેટ ઇફ અનકમ્ફર્ટેબલ સાઇડ ઇફેક્ટ અકર્સ to contact the PHCP or cardiologist and not to stop the medication. ક્લાયન્ટને સમજાવવાનું કે ચલો તમે મેડિકેશન લો છો તો એના અનકમ્ફર્ટેબલ સાઇડ ઇફેક્ટ આવે છે કે જે તમને નથી ગમતા કે બહુ એબનોર્મલ લાગે છે, તો તરત જ પછી મેડિકેશન સ્ટોપ નહીં કરી દેવાની, પહેલા PHCP ઓર કાર્ડિયોલોજિસ્ટને ઇન્ફોર્મ કરવાનું. ડાયરેક્ટલી મેડિકેશન એવું નહીં વિચારવાનું કે મને આના સાઇડ ઇફેક્ટ આવે છે તો નથી લેવી. યુ કેન નોટ સ્ટોપ ધ મેડિકેશન, પહેલા ઇન્ફોર્મ કરવાનું કાર્ડિયોલોજિસ્ટને. instruct the client to avoid the OTC medications, over the counter medications છે એ અવોઇડ કરવાની. ક્લાયન્ટને સમજાવવાનું. and stress the importance of the follow up care. ક્લાયન્ટને સમજાવવાનું કે તમારે રેગ્યુલર રૂટીન ફોલોઅપ રાખવું પડશે
ટુ રૂલ આઉટ યોર બીપી કંટ્રોલ. ક્લાયન્ટને એના ઉપર વધારે સ્ટ્રેસ ભાર દઈને સમજાવવાનું ફોલોઅપ કેર પર. તો ધીસ ઇઝ ધ ક્લાયન્ટ એજ્યુકેશન ફોર હાઇપરટેન્શન. લાસ્ટ ઇઝ હાઇપરટેન્સિવ ક્રાઇસિસ. હાઇપરટેન્સિવ ક્રાઇસિસમાં કેટલું હશે બીપી? તો ઇટ ઇઝ given in the assessment. The systolic BP is over 180 and diastolic is over 120. જે સિસ્ટોલિક બીપી હશે ને એ 180 કરતા વધારે હશે અને ડાયાસ્ટોલિક છે એ 120 કરતા વધારે હશે. તો એ કન્ડિશન જ્યારે સિસ્ટોલિક બીપી 184 હોય અને ડાયાસ્ટોલિક 120 હોય તો કે એને કયું કહેવાશે? Hypertensive crisis. Crisis. Yes. So there are 4 stages: elevated, stage 1, stage 2 and hypertensive crisis. તો આ ચારેયની વેલ્યુ યુ હેવ ટુ રિમેમ્બર કે કયું સ્ટેજ 1 છે, કયું સ્ટેજ 2 છે, કયાને આપણે હાઇપરટેન્સિવ ક્રાઇસિસ કહીએ છીએ, કયું નોર્મલ છે. તો યુ હેવ ટુ રિમેમ્બર ધીસ. તો હાઇપરટેન્સિવ ક્રાઇસિસ એ શું છે? તો હાઇપરટેન્સિવ ક્રાઇસિસ ઇઝ એન એક્યુટ લાઇફ થ્રેટનિંગ કન્ડિશન્સ રિક્વાયરિંગ ઇમિડિયેટ રિડક્શન ઇન બીપી. જ્યારે ક્લાયન્ટને હાઇપરટેન્સિવ ક્રાઇસિસ થઈ જાય તો એ લાઈફ થ્રેટનિંગ કન્ડિશન છે. બીકોઝ બહુ જ વધારે પ્રેશર હશે તો ચલો બ્રેનમાં જશે તો આર્ટરી, સેરેબ્રલ આર્ટરી રપ્ચર થઈ શકે છે. એટલે હાઇપરટેન્સિવ ક્રાઇસિસ થશે ક્લાયન્ટને તો એ લાઈફ થ્રેટનિંગ સિચ્યુએશન છે. એ ક્લાયન્ટનું ઓર્ગન ડેમેજ કરી દેશે. તો એ આપણે ઇમિડિયેટલી એ બીપી ઓછું કરવાનો ટ્રાય કરવો પડશે. ગમે તે રીતે આપણે બીપી કંટ્રોલમાં લાવવું પડશે. ઇમરજન્સી ટ્રીટમેન્ટ ઇઝ રિક્વાયર્ડ. હાઇપરટેન્સિવ ક્રાઇસિસ થાય તો તરત જ ઇમરજન્સી ટ્રીટમેન્ટ એને આપવી પડે બીકોઝ ધ ટાર્ગેટ ઓર્ગન ડેમેજ. હાઇપરટેન્સિવ ક્રાઇસિસના લીધે જે વાઇટલ ઓર્ગન્સ છે એ ડેમેજ થઈ શકે છે. બ્રેન, હાર્ટ, કિડની, રેટિના એ બધું જ ડેમેજ થઈ શકે છે અને બહુ ઇઝીલી ફટાફટ ડેમેજ થશે. ડેથ કેન બી કોઝડ બાય સ્ટ્રોક. અગર ક્લાયન્ટને આર્ટરી સેરેબ્રલ હેમરેજ થઈ જશે, આર્ટરી પ્રેશરના લીધે રપ્ચર થશે તો ક્લાયન્ટને સ્ટ્રોક આવશે, ડેથ થશે ક્લાયન્ટની. કિડની ફેલ થઈ જશે તો બી ડેથ થશે. હાર્ટ ડિઝીઝ થઈ જશે, કાર્ડિયાક ડિઝીઝ, હાઇપરટેન્શન સિવિયર થઈ જશે અને ક્લાયન્ટનું હાર્ટ ડેમેજ થશે તો એના લીધે બી ડેથ થઈ શકે છે. તો હાઇપરટેન્સિવ ક્રાઇસિસ છે એ આપણી માટે ઇમરજન્સી સિચ્યુએશન છે બીકોઝ એ ઓર્ગન ડેમેજ કરી શકે છે અને ક્લાયન્ટ કેન ડાય જો આપણે ટ્રીટ ના કરીએ તો. અસેસમેન્ટ છે એને બી હાઇપરટેન્સિવ ક્રાઇસિસ હશે ક્લાયન્ટને તો તમે કેવા સાઇન એન્ડ સિમ્ટમ્સ જોશો? તેનું બીપી તમે ચેક કરશો તો સિસ્ટોલિક 180 કરતા વધારે આવશે અને ડાયાસ્ટોલિક 120 કરતા વધારે આવશે. ક્લાયન્ટને હેડેક થશે, ડ્રાઉઝીનેસ એન્ડ કન્ફ્યુઝન. ક્લાયન્ટ એકદમ ડ્રાઉઝી થઈ જશે, કન્ફ્યુઝન થઈ જશે, ક્લાયન્ટને બ્લડ વિઝન થઈ જશે, રેટિના ડેમેજ થવાનું સ્ટાર્ટ થશે. તો ચેન્જીસ ઇન ધ ન્યુરોલોજીકલ સ્ટેટસ, ટેકીકાર્ડિયા થઈ જશે, ટેકિપનિયા થઈ જશે, ડિઝનિયા થઈ જશે બીકોઝ સિવિયર હાઇપરટેન્શનના લીધે ચાન્સીસ છે કે રપ્ચર થયું હશે તો આ બધા ટેકીકાર્ડિયા, ટેકિપનિયા ને બધા ચેન્જીસ જોવા મળશે. ડિઝનિયા થઈ જશે ક્લાયન્ટને. સાઇનોસિસ થઈ શકે છે બીકોઝ એક જગ્યાએ હેમરેજ થયું છે તો બીજી જગ્યાએ બ્લડ ફ્લો ઓછો થઈ જશે તો સાઇનોસ થઈ જશે ક્લાયન્ટને. સીઝર્સ પણ આવી શકે છે. તો ધીસ આર ધ અસેસમેન્ટ ફાઇન્ડિંગ્સ ઓફ હાઇપરટેન્સિવ ક્રાઇસિસ. હવે જેને બી હાઇપરટેન્સિવ ક્રાઇસિસ થાય તો એમાં શું ધ્યાન રાખવાનું? તો મેન્ટેન અ પેટન્ટ એરવે. ક્લાયન્ટને હાઇપરટેન્સિવ ક્રાઇસિસ થઈ ગયું છે, ક્લાયન્ટ સીઝર્સમાં ગયું છે, કોમામાં ગયું છે, સેમી કોન્શિયસ થઈ ગયું છે તો તમારી મેઇન પ્રાયોરિટી શું છે કે ક્લાયન્ટનું એરવે પેટન્ટ રાખવાનું. ક્લાયન્ટને આપણે બચાવવાનું છે હવે તો એરવે પેટન્ટ રાખવાનું. એડમિનિસ્ટર એન્ટી હાઇપરટેન્સિવ મેડિકેશન IV એઝ પ્રિસ્ક્રાઇબ. હવે તમારે એન્ટી હાઇપરટેન્સિવ તમે ઓરલી આપી શકશો ક્લાયન્ટને? નો, યુ હેવ ટુ ગીવ IV એન્ટી હાઇપરટેન્સિવ. તમારે વેઇન થ્રુ ફટાફટ એન્ટી હાઇપરટેન્સિવ એડમિનિસ્ટર કરવી પડશે. મોનિટર વાઇટલ સાઇન્સ અસેસિંગ બીપી એવરી 5 મિનિટ. તમારે એવરી 5 મિનિટ ક્લાયન્ટનું બીપી લેવું પડશે. એટલે આપણે ક્લાયન્ટને પેલા મોનિટર પર જ મૂકી દઈએ કે રેગ્યુલરલી બીપી રેકોર્ડ થતું રહે. મોનિટર ન્યુરોલોજીકલ સ્ટેટસ મોનિટર કરવું પડશે ક્લાયન્ટનું. મેન્ટેન બેડ રેસ્ટ વિથ ધ હેડ ઓફ ધ બેડ એલિવેટેડ 45 ડિગ્રી. બેડ રેસ્ટ કરવાનું ક્લાયન્ટને અને હેડ એલિવેટ કરી દેવાનું. હેડ એલિવેટ કરીશું એટલે વિનસ રિટર્ન થશે તો જે બ્રેન સુધી છે બહુ પ્રેશરથી બ્લડ ના જાય. અગર સુપાઇન પોઝિશન, હાઇપોટેન્શન થઈ જાય તો આપણે કઈ પોઝિશન આપીશું ક્લાયન્ટને? સુપાઇન પોઝિશન. સુપાઇન પોઝિશન. અને હાઇપરટેન્શન છે તો આપણે પ્રેશર નથી જવા દેવાનું બ્રેન સુધી તો આપણે ક્લાયન્ટને એલિવેટ કરી દઈશું તો પ્રેશર જે થોડુંક ઓછું થાય. Assess for hypotension during the administration of antihypertensives. Place the client in supine position if hypotension occurs. જેમ જોયું કે આપણે એન્ટી હાઇપરટેન્સિવ મેડિકેશન IV થ્રુ આપી તો કદાચ સડનલી એવું થઈ શકે કે ક્લાયન્ટને હાઇપોટેન્શન થઈ જાય. આપણે ટ્રીટ કરવા જઈએ અને ક્લાયન્ટને હાઇપોટેન્શન થઈ જાય તો એ બી આપણે અસેસ કરવાનું કે એન્ટી હાઇપરટેન્સિવના લીધે હાઇપોટેન્શન ના થઈ જાય. જો તમને એવું લાગે કે હાઇપોટેન્શન થઈ ગયું છે તો ક્લાયન્ટને સુપાઇન પોઝિશન આપી દેવાની કે બ્લડ સપ્લાય બ્રેન સુધી પહોંચતો રહે. Have emergency medication and resuscitation equipments readily available. ક્લાયન્ટને હાઇપરટેન્સિવ ક્રાઇસિસ હોય તમે ટ્રીટમેન્ટ કરો છો નો ડાઉટ પણ જોડે ક્લાયન્ટના રૂમમાં ક્લાયન્ટના બેડ સાઇડ પર રિસક્સિટેશન ઇક્વિપમેન્ટ અને
ઇમરજન્સી મેડિકેશન્સ, જો ક્લાયન્ટ અરેસ્ટમાં જતું રહે કે કશું એવું થઈ જાય તો તમારે ઇમરજન્સી જે મેડિકેશન આપવી પડે ક્લાયન્ટને તે બધી બેડ સાઇડ રેડી રાખવાની, અવેલેબલ રાખવાની, તમારે જ્યારે થાય તો લેવા ના દોડવું પડે. મોનિટર આઈવી થેરાપી, અસેસિંગ ફોર ફ્લુઇડ ઓવરલોડ. ફ્લુઇડ ઓવરલોડ ના થાય ખાસ ધ્યાન રાખવાનું, બીકોઝ ઓલરેડી એનું હાઇપરટેન્સિવ ક્રાઇસિસ છે. ફ્લુઇડ ઓવરલોડ થશે તો ઓર બીપી ઇન્ક્રીઝ થશે, તો તમે આઈવી થેરાપી આપો છો ક્લાયન્ટને તો ફ્લુઇડ ઓવરલોડ ના થાય એ ખાસ અસેસ કરવાનું. ઇન્સર્ટ અ ફોલિસ કેથેટર એઝ પ્રિસ્ક્રાઇબ, ફોલિસ કેથેટર ઇન્સર્ટ કરી દેવાનું. મોનિટર ઇન્ટેક એન્ડ યુરિનરી આઉટપુટ. ઇફ ઓલિગ્યુરિયા or anuria occurs, notify the PHCP. ક્લાયન્ટને કેથેટર કરીને એનું ઇન્ટેક આઉટપુટ ખાસ મોનિટર કરવાનું, એનું યુરિનરી આઉટપુટ. જો તમને એવું દેખાય કે ક્લાયન્ટને ઓલિગ્યુરિયા થઈ ગયું છે, ઓલિગ્યુરિયા મીન્સ લો યુરિન અમાઉન્ટ, Lower than yes, decrease urine output, and anuria means એબ્સન્સ ઓફ યુરિન, no Absence of yes, absence of urine. urine. absent urinary output. તો તરત જ PHCP ને નોટિફાઈ કરવાનું. વોટ ડઝ ઇટ ઇન્ડિકેટ કે હાઇપરટેન્શન ના લીધે કિડનીઝ ડેમેજ થઈ ગઈ છે, તો ક્લાયન્ટનું યુરિન ઓછું થઈ જશે, યુરિન પ્રોડક્શન. તો જેવું યુરિન પ્રોડક્શન ઓછું થઈ જાય તો તમે તરત જ PHCP ને નોટિફાઈ કરવાનું. ઓકે, સો ધીસ ઇઝ ધ એન્ડ ઓફ ચેપ્ટર. લેટ્સ ડુ અ ક્વિક રિવિઝન કે આજે આપણે શું જોયું. Okay, so today we have seen about aortic aneurysm. What do you mean by aneurysm? Dilation. Dilation of aorta. Dilation Yes, of the abnormal, arterial. yes, Abnormal abnormal dilatation. dilatation of the aorta. એટલે એને aortic aneurysm કહેવાય છે. એ thoracic માં બી થઈ શકે, that is ascending or descending. કઈ બી aorta માં કોઈ બી જગ્યા પર થઈ શકે. એના types હતા. How many types are there? 5. Okay. Dissecting aneurysm માં શું થશે? What happens એ in dissecting? ફ્યુઝિફોર્મ જેવું જ હશે પણ એ આર્ટરીની બહાર થોડું બ્લડ સેપરેટ થઈ જશે. જે અંદરનું ઇન્ટરનલ લેયર છે એ ડાયસેક્ટ થઈ ગયું છે, બ્રેક થઈ ગયું છે, અને ત્યાંથી સ્મોલ અમાઉન્ટ ઓફ બ્લડ કલેક્ટ થઈ ગયું છે એન્યુરિઝમમાં, અને એ ડાયલેટ થઈને આજુબાજુ કલેક્ટ થઈ ગયું છે, પણ એ કમ્પ્લીટલી રપ્ચર નથી થઈ ગયું. ધેટ ઇઝ કલેક્ટેડ, ધેટ ઇઝ ડાયસેક્ટિંગ. વોટ ઇઝ સેક્યુલર એન્યુરિઝમ? એમાં લોકલાઇઝ પાઉચિંગ ક્રિએટ થઈ જાય આઉટસાઇડ. યસ, થોડાક જ મસલ્સ વીક થઈ ગયા છે, તો એટલા મસલ્સ વીક થઈ ગયા છે એટલે પાઉચ જેવું, સેક જેવું ફોર્મેશન થઈ ગયું છે. ધેટ ઇઝ સેક્યુલર એન્યુરિઝમ. ફ્યુઝિફોર્મ એન્યુરિઝમ ઇઝ ફુલ્લી ડાયલેટ થઈ જાય, યસ, કમ્પ્લીટલી આખું જે એટલો પોર્શન છે ડાયલેટ થઈ ગયું છે. ધેટ ઇઝ ફ્યુઝિફોર્મ. એન્ડ વોટ ઇઝ સ્યુડો એન્યુરિઝમ? એમાં ક્લોટ અને કનેક્ટિવ ટિશ્યુ હોય આઉટસાઇડ Outside આર્ટિયલ વોલ. artery. ઓકે, ધેર ઇઝ નોટ એન્યુરિઝમ, એ ફોલ્સ એન્યુરિઝમ છે. સ્વેલિંગ થયું છે, બલ્જિંગ થયું છે, બટ ઇટ ઇઝ નોટ બીકોઝ ઓફ ધ વીકનેસ ઓફ આર્ટરીઝ એવું, બટ ત્યાં આગળ ક્લોટ ફોર્મેશન થયું છે, કનેક્ટિવ ટિશ્યુઝ અક્યુમ્યુલેટ થઈ છે, એના લીધે એ બલ્જ થઈ ગયું છે. સો દેટ ઇઝ pseudo aneurysm, false aneurysm. And what is ruptured aneurysm? પ્રેશરના કારણે રપ્ચર થઈ જાય, બ્લીડિંગ Yes. થઈ જાય. Yes, aneurysm rupture થઈ ગયું છે અને હવે બ્લીડિંગ થઈ ગયું છે. તો these are the types. આપણે અસેસમેન્ટ જોયું હતું કે થોરેસિક એન્યુરિઝમ હોય તો એમાં કયા સાઇન એન્ડ સિમ્પટમ્સ આપણને જોવા મળે, એબ્ડોમિનલ એન્યુરિઝમ હોય તો એમાં કયા સાઇન એન્ડ સિમ્પટમ્સ જોવા મળે, અને રપ્ચરિંગ એન્યુરિઝમ હોય તો કયા સાઇન એન્ડ સિમ્પટમ્સ જોવા મળે. રપ્ચરિંગ એન્યુરિઝમ આપણા માટે કેવું છે? ઇમરજન્સી, યસ, ઇમરજન્સી ક્લાયન્ટ, પ્રાયોરિટી ક્લાયન્ટ છે. આપણે ડાયગ્નોસ્ટિક ટેસ્ટ જોયા કે કયા ટેસ્ટથી આપણને ખબર પડે કે એન્યુરિઝમ ક્યાં છે, કેવું છે, તો આપણે એના ટેસ્ટ જોયા હતા. ઇન્ટરવેન્શન્સ કે ક્લાયન્ટને એન્યુરિઝમ છે તો આપણે નોર્મલી કયા ઇન્ટરવેન્શન કરી શકીએ છીએ. પછી નોન સર્જિકલ ઇન્ટરવેન્શન, એટલે આપણે બીપી ને કંટ્રોલ કરી શકીએ છીએ, કે બધું જે નોન સર્જિકલી મેથડથી આપણે કંટ્રોલ કરી શકીએ છીએ. એમાં મેઇન પોઈન્ટ શું યાદ રાખવાનું કે ક્લાયન્ટને સમજાવવાનું કે સિવિયર બેક પેઇન, ચેસ્ટ પેઇન, શોર્ટનેસ ઓફ બ્રીથ, ડિફિકલ્ટી ઇન સ્વેલોઇંગ કે હોર્સનેસ થાય તો તરત જ PHCP ને ઇન્ફોર્મ કરે. હવે એ રીતે તમે મેનેજ નથી કરી શકતા તો ફાર્મેકોલોજીકલ ઇન્ટરવેન્શન, ફાર્મેકોલોજીકલ ઇન્ટરવેન્શનમાં તમે શું કરશો? ખાલી બ્લડ પ્રેશર ઓછું કરશો, તો જેના લીધે રપ્ચર ના થઈ જાય એન્યુરિઝમ. તો એન્ટી હાઇપરટેન્સિવ આપણે આપીશું ક્લાયન્ટને, અને એનાથી બી મેનેજ નથી થતું તો લાસ્ટ સોર્ટ શું છે? એઓર્ટિક એન્યુરિઝમ રિસેક્શન. એમાં શું કરે છે? એઓર્ટિક એન્યુરિઝમ રિસેક્શનમાં શું કરે છે? એ શું પ્રોસિજર છે? એમાં શું કરવામાં આવે? રિસેક્શન કરીને ગ્રાફ્ટ કરવાનું.
એક આર્ટિફિશિયલ ગ્રાફ્ટ કેવું ઇન્સર્ટ કરે છે એની અંદર, જ્યાં આગળ એન્યુરિઝમ થયું છે એ રિસેક્ટ કરે ઓર એલ્સ એને નીકાળી જ દે, રિમૂવ જ કરી દે, એક્સિઝન જ કરી દે. તો દેટ ઇઝ ધ સર્જરી. એમાં પ્રી ઓપરેટિવ ઇન્ટરવેન્શન શું ધ્યાન રાખવાના, પોસ્ટ ઓપરેટિવ શું ધ્યાન રાખવાના, દેટ વી હેવ સીન. થોરેસિક એન્યુરિઝમ કર્યું હોય તો થોરેસિક એન્યુરિઝમ એટલે જે ચેસ્ટ વાળું છે ત્યાં આગળ સર્જરી કરવામાં આવે અને ગ્રાફ્ટને પ્લેસ કરવામાં આવે. હવે ક્લાયન્ટને એ વસ્તુ યાદ રાખવાની કે જ્યારે થોરેસિક એન્યુરિઝમ રિપેર કરતા હોય ચેસ્ટમાં, ત્યારે ક્લાયન્ટને આપણે ટોટલ કાર્ડિયો પલ્મોનરી બાયપાસ પર મૂકવું પડે, બીકોઝ ક્લાયન્ટનું હાર્ટ ને લંગ્સ બંને વર્ક નહીં કરતું હોય. અને જ્યારે તમે એબ્ડોમિનલ એન્યુરિઝમ રિપેર કરો ઇન્સિઝન મૂકીને, તો ક્લાયન્ટને પાર્શિયલ કાર્ડિયો પલ્મોનરી બાયપાસ પર મૂકવામાં આવે. પોસ્ટ ઓપરેટિવ ઇન્ટરવેન્શન્સ આપણે જોયા હતા થોરેસિક એન્યુરિઝમ સર્જરીના, જે અડધા પડધા સિમિલર જ હતા બંનેના. નેક્સ્ટ વી હેવ સીન એમ્બોલેક્ટોમી. એમ્બોલેક્ટોમી મીન્સ Removal of embolus. યસ, જે એમ્બોલસ ફોર્મેશન થઈ ગયું છે, થ્રોમ્બસ થયું છે, થ્રોમ્બસ ફ્રી ફ્લોટિંગ થઈને એમ્બોલસ થઈ ગયું છે, તો આપણે એમ્બોલસ રિમૂવ કરીએ છીએ આર્ટરીમાંથી. So that is embolectomy. એના પ્રી ઓપરેટિવ ઇન્ટરવેન્શન જોયા હતા અને પોસ્ટ ઓપરેટિવ ઇન્ટરવેન્શન જોયા હતા. Then we have seen vena cava filter. Vena cava filter means એમાં પલ્મોનરી એમ્બોલાઇઝ ને પ્રિવેન્ટ કરવા માટે કેથેટર નાખીને એ જે એમ્બોલસ હોય એ રિમૂવ કરવામાં આવે. રિમૂવ કરવામાં નથી આવતી. ઓકે. એક ફિલ્ટર મૂકવામાં આવે છે. યસ ફિલ્ડ. યસ, એક ફિલ્ટર મૂકવામાં આવે. તો એ એમ્બોલસ ટ્રાવેલ કરીને હાર્ટ સુધી ના જાય ને, હાર્ટ થી લંગ સુધી ના જાય. ઇન્ટિરિયર વિના કહેવામાં એક આપણે ફિલ્ટર મૂકી દઈએ છીએ કે જ્યાં એમ્બોલસ છે ત્યાં જ ભેગી થાય, આગળ ના જઈ શકે. દેટ ઇઝ ફિલ્ટરિંગ મશીન. તો એ મૂકવામાં આવે છે. એમાં પ્રી ઓપરેટિવ ઇન્ટરવેન્શન જોયા, પોસ્ટ ઓપરેટિવ ઇન્ટરવેન્શન્સ વી હેવ સીન. એ એમ્બોલેક્ટોમી જેવા સેમ જ હતા. નેક્સ્ટ વી હેવ સીન હાઇપરટેન્શન. હાઇપરટેન્શન મીન્સ ઇન્ક્રીઝિંગ બ્લડ પ્રેશર. increase in blood pressure. How many types are there? 4. 4. Which are they? Normal, એલિવેટેડ. state, Elevator, hypertension, stage 1, stage 2. And last is હાઇપરટેન્શન hypertension ક્રાઇસિસ. crisis. crisis. Yes. Normal BP કેવું હશે? 120 by 80 less than. 80. Less than 120 and 180. એ normal છે. Elevated કેટલું હશે? 120 to 129. And diastolic? બિલો 80. Yes. જે elevated છે એમાં ખાલી systolic increase થાય છે 120 to 129 અને diastolic 80 કરતા ઓછું જ છે. Stage 1 માં કેટલું હશે? 130 to 139. 130. 39 is stage 1 hypertension and stage 2 140 to 90. stage sorry, diastolic in stage 1 80 to 80 to 80 to 89. 89. Yes. And stage 2 systolic 140. Least 140. at least 140. Yes, 140 તો મિનિમમ હશે, એનાથી વધારે પણ હોઈ શકે છે. And diastolic At least 90. At least 90. at least 90. Yes. And what about hypertensive crisis? 180 by by 120. 120. Yes, more than 180 એટલે 180 or 180 કરતા વધારે પણ હોય એ systolic. and diastolic more than 120 એટલે કે 120 પણ હોય or else 120 કરતા વધારે જ હશે, ઓછું તો નહીં જ હોય. So that is about hypertension. આપણે hypertension બે ટાઈપના હતા, પ્રાઇમરી અને સેકન્ડરી. પ્રાઇમરી એટલે જીન્સના લીધે કે કોઈ કોઝના લીધે ડાયરેક્ટલી એને હાઇપરટેન્શન થઈ ગયું છે, that is primary. શેના લીધે થાય છે? રિસ્ક ફેક્ટર જોયા. સેકન્ડરી કોઈ ડિઝીઝ કન્ડિશન છે કે જેના લીધે ક્લાયન્ટને હાઇપરટેન્શન થયું છે. તો મેઇન ટ્રીટમેન્ટ શું કે આપણે ડિઝીઝ કન્ડિશન છે જેના લીધે હાઇપરટેન્શન થયું છે એને આપણે સ્ટોપ કરી શકીએ છીએ, તો એ હાઇપરટેન્શન આપણે કંટ્રોલમાં લાવી શકીએ છીએ. અને કયા ડિઝીઝ કન્ડિશન છે એ બી આપણે જોયું. અસેસમેન્ટ, જે બી ક્લાયન્ટને હાઇપરટેન્શન હશે તો એમાં કેવા સાઇન એન્ડ સિમ્પટમ્સ જોવા મળશે એ જોયું. ઇન્ટરવેન્શન, આપણે પહેલા ક્લાયન્ટને ઇન્ટરવેન્શન કેવી રીતે કરીએ? તો ક્લાયન્ટને લાઇફસ્ટાઇલ મોડિફિકેશન જ કહીએ. લાઇફસ્ટાઇલથી નથી થતું તો પછી આપણે ફાર્મેકોલોજીકલ તરફ જઈએ છીએ. એટલે પહેલા નોન ફાર્મેકોલોજીકલ જઈએ એન્ડ ધેન ફાર્મેકોલોજીકલ. હવે જે બી ક્લાયન્ટને હાઇપરટેન્શન હશે એ ક્લાયન્ટને એજ્યુકેશન આપણે જોયું કે એને શું ધ્યાન રાખવાનું, શું સમજાવવાનું. that we have seen about that કે ક્લાયન્ટ એજ્યુકેશન શું છે. then we have seen hypertensive crisis. hypertensive crisis એ કેવી છે આપણા માટે કન્ડિશન? લાઈફ થ્રેટનિંગ. Life threatening. યસ, આપણા માટે ઇમરજન્સી છે અને ક્લાયન્ટ માટે લાઈફ થ્રેટનિંગ છે, બીકોઝ એનાથી શું થશે? Organ damage થાય. Vital organ Vital organ. વાઇટલ ઓર્ગન્સ ડેમેજ થઈ શકે છે અગર સિવિયર હાઇપરટેન્શન રહેશે અને
તરત આપણે કંટ્રોલમાં નહીં લાવીએ, ઓછું નહીં કરીએ તો ક્લાયન્ટને લાઈફ થ્રેટનિંગ સિચ્યુએશન અરાઇઝ થઈ શકે છે. તો આપણે એનું અસેસમેન્ટ જોયું હતું કે જેને હાઇપરટેન્સિવ ક્રાઇસિસ થઈ જાય તેમાં કેવા સાઇન એન્ડ સિમ્પટમ્સ જોવા મળે, એની ઇન્ટરવેન્શન જોઈ હતી. હવે ક્લાયન્ટને આપણે ઓરલી કેવું કશું નહીં કરી શકીએ, સીધું આઈવી થ્રુ જ એનું બીપી રિડ્યુસ જ કરવાનું છે. So we have seen about the interventions of hypertensive crisis. Any doubt in this topics? No, ma'am. No, ma'am. Okay. So આજે આપણો કાર્ડિયોવેસ્ક્યુલર ચેપ્ટર કમ્પ્લીટ થઈ ગયો છે. So what is your work now? ક્વેશ્ચન કરવાના, રીડિંગ કરવાનું. Yes. જે કાર્ડિયોવાસ્ક્યુલર ચેપ્ટર આખું કમ્પ્લીટ થઈ ગયું છે તો તમે એવું કરી શકો છો કે આજે ઘરે જઈને આખું જ એક વખત રિવાઇઝ કરી દેવાનું અને ક્વેશ્ચન સોલ્વ કરી દેવાના કાર્ડિયોવાસ્ક્યુલર ચેપ્ટરના બુકની પાછળના. તો તમારા બધા જ કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય, તમને આઈડિયા આવી જાય. ઓકે. ઓકે, See Okay. you directly on Monday at 9 a.m. Okay. થેન્ક યુ મેમ. Okay. Thank you. Welcome.